ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। गईकाले बड़ा श्लोक की चर्चा करी। यस्य नाहंकृतो भावः बुद्धिर यस्य निलिप्यते। જેમમાં અહમ ભાવ નથી અર્થાત જે ઉપાધિમાં અહમ ભાવ ધરાવતો નથી, ઉપાધિ સાથે તાદાત્મ્ય કરતો નથી, જેનામાં તેથી કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ખ્યાલ કે ભ્રમ નથી. બુદ્ધિર યસ્ય લિપ્યતે, જેના અંતરમાં પરિપૂર્ણતાનો અનુભવ હોવાને કારણે જેને કોઈ પ્રકારની ઈચ્છાઓ અપેક્ષાઓ નથી અને તેથી જેને કોઈ કર્મફળમાં કે પરિણામમાં કોઈ પ્રકારનો રસ કે આસક્તિ નથી. બુદ્ધિર યસ્ય લિપ્યતે, એવી કશી વસ્તુ નથી જેનામાં આકર્ષણ ઉત્પન્ન કરી શકે. સમુદ્ર જેમ પૂર્ણ છે, બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું આફુર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ. સમુદ્ર જે સર્વ દિશાથી ભરપૂર છે, પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, એ સમુદ્રમાં
નદીઓ જળ ઠાલવે તો પણ સમુદ્ર કે એને એવી અપેક્ષા નથી રાખતો કે નદીઓ જળને ઠાલવવું, કારણ કે સમુદ્રની પૂર્ણતા આ નદીઓના જળના ઠાલવા પર આધારિત નથી. અંતે જ્ઞાની પુરુષની પૂર્ણતા પણ આ વિષયો પોતાને મળે એના પર આધારિત નથી. એટલા જ માટે એને કોઈ વસ્તુમાં આસક્તિ નથી, એને કશામાં દ્વેષ પણ નથી. સર માટે સદભાવ છે, પરંતુ કશી વસ્તુ વગર ના ચાલે, આ તો મને જોઈએ જ વગેરે કોઈ આસક્તિ નથી. એટલા જ માટે કર્મ કરવાને કારણે શું પરિણામ આવે છે એની કોઈ ચિંતા એટલા માટે નથી કે જે પરિણામ આવે યોગ્ય જ છે. પૂર્ણમેવા અવશિષ્યતે, એની દ્રષ્ટિમાં સર્વત્ર પૂર્ણતા જ છે. આવો મહાન મહાપુરુષ કર્મણ્યભિ પ્રવૃત્તોપી, અન્યની દ્રષ્ટિએ કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ પોતાની દ્રષ્ટિએ નૈવ કિંચિત કરોતિ, તો કંઈ કરતો નથી. એટલા જ માટે જો કર્મથી કર્મ સાથે બંધન કરનાર તો કર્તૃત્વ બુદ્ધિ છે. કઈ વસ્તુ આત્માને કર્મ સાથે જોડે છે? હું કરતા છું, હું કર્મ કર્યો, એ પ્રકારનો અભિમાન, એ પ્રકારનો ભ્રમ છે. ખરેખર કર્મને આપણે બંધનરૂપ બનાવે. કર્મ બંધન કરનારું નથી, આ કર્તૃત્વ બુદ્ધિ બંધન કરનારી છે, ભોક્તૃત્વ બુદ્ધિ બંધન કરનારી છે. આમ હું કરતા છું, હું ભોગતા છું, એ પ્રકારના ભ્રમથી જે મુક્ત છે એને કર્મ કરવાનો કોઈ સંકોચ નથી, કર્મફળને સ્વીકારવામાં આદર કરવાનો સંકોચ નથી. બધી વસ્તુનો આદર કરી શકે છે, જે જગ્યા જરૂર પડે બધું જ કર્મ કરી શકે છે. ન દ્વેષ્ટ કુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે. કોઈ અપ્રિય કર્મ કરવાનો આવે તો એને દ્વારા દ્વેષ નથી, કોઈ પ્રિય કર્મ કરવાનો એમાં પક્ષપાત નથી. જે છે બધું ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વર જ એની દ્વારા કામ કરી રહ્યો છે. આવા મહાપુરુષનું વર્ણન કર્યું. મેં કહ્યું એ પ્રમાણે આ ભગવદ્ ગીતાનો મધ્યવર્તી વિચાર છે, ભગવદ્ ગીતાનો મધ્યવર્તી ઉપદેશ છે કે આત્મા અકર્તા છે, અભોગતા છે. એવું સમજાવવા માટે ભગવાને આગળ કહ્યું પંચૈતાની મહાબાહો કારણાન્ય બોધ મે. જો આત્મા કર્મ ન કરતો કર્મ કોણ કરે છે? આ કર્મ થઈ તો રહ્યું જ છે. અત્યારે બોલવાનું કર્મ થઈ રહ્યું છે, તમારા વડે સાંભળવાનું કર્મ થઈ રહ્યું છે, આવવાનું જવાનું અનેક કર્મ થઈ રહ્યા છે આપણા વડે. જો આત્મા કર્મ ન કરતો તો કોણ કર્મ કરે છે? એ સમજાવતા ભગવાને કહ્યું પંચૈતાની મહાબાહો કારણાન્ય બોધ મે. તો કહેજો આ કર્મ કરનાર આ પાંચ છે, આ પાંચ ભેગા મળીને બધું કર્મ કરે છે. શરીર વાંગ મનોભિર્યત, શરીર વડે વાણી વડે મન વડે જે કઈ કર્મ કરવામાં આવે છે તસ્યૈતે પંચહેત. એમાં આ પાંચ કારણો છે. કયા પાંચ કારણો છે? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આ શરીર, કર્તા એટલે અહંકાર, આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, પ્રાણ એટલે ક્રિયાશક્તિ, અને એટલે વિવિધ ચેષ્ટાઓ, અને દૈવમ આ બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓ. આ બધા પાંચ મળીને બધું કર્મ કરે છે. ટૂંકમાં કર્મ તો આ બોલવાનું કર્મ તો વાણીના સ્તરે થઈ રહ્યું છે. એમાં કોણ કોણ રહેલું છે કર્મ કરવામાં? એક તો આ વાણીમાં અહંભાવ ધના વક્તા રહેલો છે, અહંકાર રહેલો છે. આ શરીર તો જોઈએ કર્મ કરવા માટે, વાઘ ઇન્દ્રિય પણ જોઈએ, સાથે સાથે આ ચેષ્ટા જોઈએ ઇન્દ્રિય, તો બધા શબ્દો ઉત્પન્ન થાય. અને વાઘ ઇન્દ્રિય કે વાણી ક્યારે કર્મ કરી શકે? અને અધિષ્ઠાન દેવતા અગ્નિ દેવતાનો અનુગ્રહ હોય ત્યારે. આ પાંચમાં આત્માનો સમાવેશ નથી. આ ભગવાન કહેવાનો હેતુ એ છે કે કર્મ કરનાર આત્મા નથી, આ બધા અનાત્મા, ટૂંકમાં આત્મા સિવાય અન્ય બધા ઉપાધિના સ્તરે કર્મ થઈ રહ્યું છે. તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. ઓ હોવા છતાં પણ આત્મા કોઈ કર્મમાં સંડોવાયેલો સંકળાયેલો નથી. આત્માની ચૈતન્યની એટલે હું ની સન્નિધિમાં સર્વકર્મ પાંચ કરી રહ્યા છે. જેમ સૂર્યની સન્નિધિમાં બધા લોકો પોતપોતાનું કર્મ કરતા હોય તે રીતે આત્માની ચૈતન્ય સન્નિધિમાં સર્વ થઈ રહ્યો છે.
એ હોવા છતાં પણ જે આત્માને કર્મ કરનાર માને છે, કર્મ ફળ ભોગવનાર માને છે, એ અવિવેકી મનુષ્ય છે, દુર્મતિ છે, અજ્ઞાની છે. આ રીતે આપણને બોધ આપણે સમજાવવા માટે, આપણું પોતાનું જીવન સમજાવવા માટે, વ્યક્તિત્વ સમજાવવા માટે, આપણે જે જીવન જીવી રહ્યા છે એના વિશે આપણને યોગ્ય સમજ હોવી જોઈએ. ભગવાન આ સમજ આપી રહ્યા છે અને તેથી એ સમજને જરા વિસ્તારવા માટે હવે ભગવાન આ વ્યક્તિત્વના જુદા જુદા સ્તર છે એનું પણ વિસ્તારથી નિરૂપણ કરે છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શ્રુતાન્યપી. અર્જુન, અજ્ઞાન જ્ઞાનમ કર્મ ચ કર્તા છે અને કરણમ કર્મ ચ કર્તા. કર્મ ને કર્તા આ ત્રણ મળીને કર્મ થાય છે. તો એમાંથી જ્ઞાનમ, કર્મ અને કર્તા આ ત્રણ જે છે ભગવાન કહે કે જ્ઞાનમ કર્મ ચ કર્તા છે ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને. આ સાંખ્ય શાસ્ત્રમાં આ બધાનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્ઞાનનું, કર્મનું, કર્તાનું. તો હવે ભગવાન આ બધું સમજાવે છે. સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોના આધારે આ બધાનું વર્ગીકરણ કરે છે. આ વર્ગીકરણનો પ્રારંભ થયો 17મા અધ્યાયથી 16મા અધ્યાયમાં પણ થયો, 17માં પણ થયો, 18મા અધ્યાયમાં પણ વર્ગીકરણ ચાલુ છે. તો ભગવાન શા માટે આવું સત્વ, રજસ, તમસ વર્ગીકરણ કેમ કરતા હશે? જેથી સત્વ જે છે એનું આપણે સેવન કરીએ, રજસ તમસનો આપણે ત્યાગ કરીએ. આપણે છેવટે તો કર્મથી પર જવું છે. આપણે અકર્તા આત્માનું જ્ઞાન મેળવવું છે, અકર્તા આત્માના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. પરંતુ ગઈકાલે કહ્યું તે પ્રમાણે કર્મનો ત્યાગ એટલે નિષ્ક્રિયતા નહીં. કર્મનો ત્યાગ એટલે વિવેક, કે કર્મ તો આ 5 દ્વારા થઈ રહ્યા છે, હું તો એમનો દ્રષ્ટા છું, સાક્ષી છું, એમનો ચેતયિતા છું. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. સાક્ષી છું, એમને ચેતનતા પ્રદાન કરનાર છું, એક છું, નિર્વિશેષ છું. આ પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ એ માટે આ પ્રકારનો વિભાગ થયો. અને કર્મથી આપણે મુક્ત થઈએ પહેલા આપણા કર્મને સાત્વિક બનાવવું પડે. આ મુક્ત થવાના 2 તબક્કા છે. આમ તો આપણને સતત ઉપદેશ કરવામાં આવે છે કે અહંકાર છોડો, અહંકાર છોડો. પ્રેમ અહંકાર છૂટે નહીં. અહંકારને છોડવા માટે પહેલા અહંકારને સાત્વિક બનાવવો પડે. એક રહસ્ય જાણી લીધો તમે. કશી પણ વસ્તુ છોડવા માટે પહેલા એને સાત્વિક બનાવવી પડે. સાક્ષી ભાવ કેળવવા માટે મનને સાત્વિક બનાવવું પડે. અહંકારથી પર જવા માટે અહંકારને સાત્વિક બનાવવા પડે. એટલે જ ભગવાન આ 2 તબક્કાનો ઉપદેશ કરે છે, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્ર શેને માટે છે? આપણા વ્યક્તિત્વને સાત્વિક બનાવવા માટે, શુદ્ધ બનાવવા માટે. એ અહંકાર સાત્વિક બને પછી આપણે એનાથી ઉપર ઉઠી શકીએ. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ 3 ગુણથી પર થવા માટે પહેલા આપણે સાત્વિક બનવું પડે. સાત્વિક બનીએ તો જ પછી આ 3 ગુણથી અંતર ઉત્પન્ન કરી શકીએ. તો જ આપણે સમજી શકીએ કે હું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનાહમ નચ શ્રોત્ર જીખ્વે. હું જ્ઞાનેન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી, અંતઃકરણ નથી. આ ક્યારે કહી શકીએ? એ બધા સાત્વિક બન્યા હોય, આપણને સહકાર આપતા હોય, આપણા આ પ્રકારના ચિંતનમાં ખલેલ ના પહોંચાડતા હોય. હું તો બહુ જ જાહેર કરું કે હું સાક્ષી છું, પરંતુ મારું મન મને સાથ ના આપે. મન સાત્વિક હોય તો સાથ આપે. તેથી આપણા વ્યક્તિત્વને સાત્વિક બનાવવું. 16મા અધ્યાયમાં આ દૈવી સંપત અને આસુરી સંપત આ ચર્ચા કરવાનું પ્રયોજન પણ એ હતું કે આપણે જ્યાં જ્યાં આપણા મનમાં આસુરી સંપત્તિ કે આસુરી વૃત્તિ જણાય આપણે ત્યાગ કરીએ.
અને પ્રયત્નપૂર્વક આપણે દૈવી વૃત્તિનું સેવન કરીએ. 17મા અધ્યાયમાં 3 પ્રકારનો આહાર કહેવામાં આવ્યો, 3 પ્રકારના યજ્ઞ કહેવામાં આવ્યા, 3 પ્રકારની તપસ્યા કહેવામાં આવી, 3 પ્રકારનું દાન કહેવામાં આવ્યું. 3 સત્વ, રજસ અને તમસ. જેથી જે રજસ અને તમસમાંથી જન્મેલો આહાર કે યજ્ઞ કે તપસ્યા કે દાન ધીમે ધીમે આપણે છોડીએ અને આપણે સાત્વિક આહાર, સાત્વિક યજ્ઞ, સાત્વિક તપસ્યા, સાત્વિક દાન એનું સેવન કરીએ. તો એ પ્રકારનું વિશ્લેષણ ચાલુ રહે છે. ભગવાન કે અર્જુન સાંભળ, જ્ઞાનમ કર્મ છે, કરતા છે. આ જ્ઞાન કર્મ અને કરતા, કરતા એટલે કર્મ કરનાર. ત્રિધૈવ ગુણભેદતઃ, આને પણ આ 3 પ્રકારે સત્વ રજસ તમસ આ 3 ગુણના ભેદથી 3 પ્રકારનું વર્ગીકરણ કરીશ. તે તું સાંભળ. શરમણે સાંભળ, જેથી સાત્વિક જ્ઞાન, સાત્વિક કર્મ અને સાત્વિક કર્તાનું સેવન થાય. રજોગુણી તમોગુણી જ્ઞાન, રજોગુણી તમોગુણી કર્મ, રજોગુણી તમોગુણી કર્તાનો ત્યાગ થાય. આ બધું કોને માટે છે? મુમુક્ષુ માટે છે. ગઈકાલે ચર્ચા કરી, જન્મનો વિવેક છે કે મોક્ષ મુક્તિ મહારાજોનું ધ્યેય છે. વાસ્તવમાં મોક્ષ કે મુક્તિ તો મારું સ્વરૂપ જ છે. મારે જાણવાનું જ છે કે હું મુક્ત છું. એ જાણવા માટે આપણા અંતઃકરણનો સહકાર જોઈએ, અંતઃકરણની અનુકૂળતા જોઈએ, જેને આત્મકૃપા કહેવામાં આવે. મારી પોતાની જ મને કૃપા કે અનુકૂળતા જોઈએ. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. ભગવાન આગળ કહ્યું કે આપણો આત્મા, આપણું અંતઃકરણ આપણું મિત્ર બની શકે, એ આપણું શત્રુ પણ બની શકે. એટલે અંતઃકરણને મિત્ર બનાવવો, આપણા મનને, આપણી બુદ્ધિને, આપણી ઇન્દ્રિયોને, આપણા વ્યક્તિત્વને અનુકૂળ બનાવવું, જેથી સદા આપણે સહકાર આપે. આનું નામ છે શુદ્ધ અંતઃકરણ કે સાત્વિક અંતઃકરણ. એવું કરી શકીએ એટલા જ માટે આપણા સમગ્ર વ્યક્તિત્વને આપણે સાત્વિક બનાવી શકીએ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મન. જયારે ધાતા અર્થાત આપણા આ વ્યક્તિત્વનો આપણે પ્રસાદ પ્રાપ્ત થાય, પ્રસન્નતા પ્રાપ્ત થાય, અનુકૂળતા પ્રાપ્ત થાય, તો પછી આપણે આત્માને જાણી શકીએ. એટલે આત્માના જ્ઞાન માટેની પૂર્વ તૈયારી. એટલા માટે આપણને આ જ્ઞાન, કર્મ, કર્તા, પછી બુદ્ધિ, ધૃતિ, સુખ, આ બધાનું અહીંયા વર્ગીકરણ ભગવાન કરે છે. તેથી આપણે સાત્વિક જ્ઞાન કોને કહેવાય, સાત્વિક કર્મ કોને કહેવાય, સાત્વિક કર્તા કોને કહેવાય, આપણે આપણું નિરીક્ષણ કરી શકીએ અને આપણે પ્રયત્નપૂર્વક આ રજસ તમસનો ત્યાગ કરીને સત્વનું આપણે સેવન કરી શકીએ, કેળવી શકીએ પ્રયત્નપૂર્વક. મેં કહ્યું પ્રમાણે આ બધું કોના માટે છે? મુમુક્ષુ માટે છે. જેને શુદ્ધ અંતઃકરણ માટે મૂલ્ય છે, જેને આંતરિક પ્રસન્નતાનું મૂલ્ય છે, જેના દુન્યવી સિદ્ધિઓ કે પ્રાપ્તિઓમાં ધીમે 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 એનો રસ ઓછો થઈ ગયો, જાણે છે કે એ વસ્તુથી મને કોઈ સ્થાયી કે નિત્ય સુખ નથી મળવાનું. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. ભગવાન કે અભિવેક કે મનુષ્ય હંમેશા દુન્યવી સિદ્ધિઓ, આ લોક કે પરલોકની દુન્યવી સિદ્ધિઓની પાછળ હોય છે, પણ એ જાણતા નથી કે એ બધું ફળ તો અંતવત અર્થાત નિશ્વર છે, માત્ર એક મર્યાદિત સમય માટે છે. અરે સ્વર્ગનું સુખ પણ મર્યાદિત સમય માટે છે. દેવાન દેવૈજો યાંતિ મદ ભક્તા યાંતિ મામપી. ભગવાન કે જે લોકો દેવ બનવા માંગે એ લોકો દેવ બની જાય, સ્વર્ગને પ્રાપ્ત કરે, બધું પ્રાપ્ત કરે, ઐશ્વર્ય પ્રાપ્ત કરે, જો તો થઈ શકે. ટૂંકમાં મનુષ્યમાં એ સંભાવના છે કે એ કોઈ દેવ બની શકે, ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે. મદ ભક્તાયાંતિ મામ. ભગવાન કે પરંતુ જે મારા ભક્તો એ મને પ્રાપ્ત કરે છે. એટલે જીવનમાં નિશ્ચય જેને કરવાનો છે કે મારે કોઈ નશ્વર વસ્તુ છે કે શાશ્વત વસ્તુ જોઈએ. આ નશ્વર વસ્તુઓ કેવી છે કે આપણામાં પ્રલોભન ઉત્પન્ન કરનારી છે ખરી.
આ જગતના પદાર્થોમાં ને છોડવા કેમ મુશ્કેલ છે? કારણ કે એ પ્રલોભન જન્માવે છે, લાલચ જન્માવે છે, અને એમનો અનુભવ છે આપણે તાત્કાલિક સુખ આપનારો છે. જ્યારે અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન છે એ છે જે પ્રયત્ન માંગી લે છે. આગળ આપણે ચર્ચા કરશું. એ પ્રારંભમાં જરા કઠિન જાય છે. એટલે મોટાભાગના લોકો તો જે તાત્કાલિક સુખ આપનારો એને પસંદ કરે. સમજતા નથી કેમ કરો તે આપણે દીર્ઘકાલીન દુઃખને આપણે નિમંત્રણ આપીએ છીએ. વિવેક મનુષ્ય તાત્કાલિક દુઃખ પણ સહન કરે લે જો એ દીર્ઘકાલીન સુખ આપતું હોય તો. એટલે જ વિવેક માણસ તો સવારે ઉઠીને રોજ યોગાસન પ્રાણાયામ બધું કરે. તકલીફ પડે, વહેલા ઉઠવું પડે, પથારી છોડવી પડે, બધું કરવું પડે. ખબર છે કે અત્યારે જે દુઃખ સહન કરવું પડે છે એ મને દીર્ઘકાલીન સુખ આપનારું છે, શરીર સ્વસ્થતા આપનારું છે. અવિવેકી માણસ તો પેલા ગોદડાનું સુખ, તાત્કાલિક સુખ હંમેશા જ જોઈએ અને તેથી શરીરની કોઈ દરકાર ન કરે. દીર્ઘકાલીન દુઃખ આવી જાતની ગણતરી છે જીવનમાં. તેથી પોતાના અંતઃકરણને સાત્વિક બનાવવાનો પ્રયત્ન એટલે પ્રયત્ન માંગી લે છે. એવું કોણ કરે? જેને એ વસ્તુ માટે મૂલ્ય છે, જેને સ્વતંત્રતા માટે મૂલ્ય છે. જયારે આપણું મન સાત્વિક હોય આપણે મુક્ત બનીએ, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરીએ અને એટલે દુનિયાની પરતંત્રતાથી મુક્ત બનીએ. જ્યારે મનમાં રાગ દ્વેષ હોય, રજોગુણ તમોગુણ, તો હંમેશા આપણે પરતંત્ર જઈએ. આવી સમજ જેનામાં છે એ તો પોતાના મનને સાત્વિક બનાવવા માંગે છે. એટલે ભગવાને 3 પ્રકારના જ્ઞાનની ચર્ચા કરી. 20મા શ્લોકમાં કહ્યું, સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. આ જે અનેકમાં એકના દર્શન કરે છે. આપણે ઇન્દ્રિય અનુભવ કરી તો બધા આપણને બધો ભેદભાવ જ જણાય છે. દુનિયામાં કોઈ બે વસ્તુઓ સર્વ સમાન તો છે જ નહીં. બધા સમાનતા છે, વિષમતા છે. આ જગત કેવું છે? નશ્વર છે, પરિવર્તનશીલ છે, વિકારી છે. જગતમાં અનેકતા છે, પરિવર્તન છે, વિકાર છે, નશ્વરતા છે. પરંતુ આવા અનેક અસમાન, વિષમ, વિકારી, નશ્વર જે જગત છે એ બધાને આધાર આપનાર કોણ છે? એનું મૂળ કયું છે? ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ. આ જગત તો આધાર એટલે ઉતરતું છે, પણ આ જગતને આધાર આપનાર, જેમાંથી જગત ઉત્પન્ન થયું, જેના વડે જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે, જે જગતમાં સર્વવ્યાપ્ત છે, જે જગતને ધારણ કરીને રહેલું છે, એ તત્વ આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિયો આપણે જે દેખાડે એ તો આ સ્થૂળ પદાર્થો છે, જે અનેક છે, ભેદભાવ વાળા છે, વિષમ છે, અસમાન છે, નશ્વર છે, વિકારી છે, પરિવર્તનશીલ છે. પરંતુ શાસ્ત્રને આચરણ ઉપદેશને કારણે જેનામાં વિવેક છે, અવ્યયમ ભાવમ ઈક્ષતે, જે જ્ઞાનથી મનુષ્ય અવ્યય, આ બધા વ્યય પામનાર અર્થાત એ બધા વિકારી એમાં નિર્વિકારના દર્શન કરે છે. અવિભક્તમ વિભક્તેષુ, આ બધા પદાર્થો વિભક્ત છે, ભેદભાવ વાળા છે. વિભક્ત કોને કહેવાય? વસ્તુ એકબીજા કદાચ જુદી છે. જેમ કે આ ઘડો છે, એનામાં ઘડાપણું છે. આ વસ્ત્ર છે, એમાં વસ્ત્રપણું છે. અને સંસ્કૃતમાં ઘટ કહેવાય અને પટ કહેવાય. આ ઘટમાં ઘટપણું છે, પટપણું નથી. પટમાં પટપણું છે, ઘટપણું નથી. ઘડો જુદો અને વસ્ત્ર જુદો. આ વિભક્ત છે, બંનેમાં વિભાગ છે. છતાંય પણ અત્યંત એકબીજા કરતા અત્યંત જુદા જણાતા બે પદાર્થોમાં કોઈ સમાનતા ખરી? તો કે છે. એ સમાનતા છે અસ્તિ ભાતિ પ્રિયમ. આ ઘડો પણ છે,
ભાસે છે, પ્રિય છે. વસ્ત્ર પણ છે, ભાસે છે, પ્રિય છે. બધા જ પદાર્થો ગમે તેવા પદાર્થો હોય. ઈશાવાસમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ પદાર્થ છે એ સર્વમાં ઈશ્વર વ્યાપ્ત છે. ચૈતન્ય અસ્તિ ભાતિ પ્રિયમ. સચ્ચિદાનંદ પરમાત્મા સર્વનો આધાર છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, સર્વનું સત્ય છે, સર્વનો આત્મા છે. એ જ હું છું. તો અસ્થિભાતિ પણ એક ઇન્દ્રિયનો વિષય નથી, એ તો મારો આત્મા હું જ છું, મારા અનુભવનો વિષય છે. આમ જોવું કે આ સમગ્ર જગતનો તત્વ તો હું છું. સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ. જે અનેકમાં એકના, ભેદભાવમાં અભેદના, વિકાર્યમાં નિર્વિકારના, અસમાનમાં સમના, અનાત્મામાં આત્માના દર્શન કરે છે. તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. ભગવાન એકદમ બહુ મોટી વાત કરતી હતી. સાત્વિક જ્ઞાનમાં તો એમણે પારમાર્થિક જ્ઞાનની વાત કરતી હતી. ટૂંકમાં એવું નથી કે દરેક સાત્વિક માણસ જ્ઞાની હોય, પણ જ્ઞાની માણસ સાત્વિક હોવો જ જોઈએ. દરેક સાત્વિક માણસ જ્ઞાની બનશે કોઈક દાડો, પણ ના પણ હોય. પણ જ્ઞાની માણસો સાત્વિક હોય તો જ એના પ્રકારનું દર્શન હોય. અનેકમાં એકનું દર્શન ક્યારે હોય? અનેકતા જયારે મહત્વની ના હોય ત્યારે. અનેકતા રાગદ્વેષ જન્માવનારી છે, તો અનેકતા માટે જેને કોઈ રાગદ્વેષ નથી, જેનો કોઈ અપેક્ષા આગ્રહ નથી, જે કોઈના આમ છાપ મારતો નથી, કોઈનો તિરસ્કાર ના કરે, કોઈને આસક્ત ના થાય, એવું કઈ જેવો સંબંધ જ નથી. બધા મળે પ્રેમ છે. એ અનેકતામાં એકતાના દર્શન કરે, આ સાત્વિક જ્ઞાન છે. પૃથક્ત્વેન વિજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. તો રજોગુણી જ્ઞાન કેવું છે? અનેકતામાં અનેકને જોનારો. સાત્વિક જ્ઞાન કેવું છે? અનેકમાં એકના દર્શન કરનારો. રજોગુણી જ્ઞાન કેવું છે? અનેકમાં અનેકના દર્શન કરનાર. ટૂંકમાં ઇન્દ્રિયો દેખાડ્યા છે એને સત્ય માનનારા. વાત સાચી છે. આપણે જ્ઞાનેન્દ્રિયો જોયું છે કે બધા પદાર્થો જુદા જુદા છે, અનેક પ્રકારના ભેદભાવ છે. ચેતન જુદું, જળ જુદું. એક ચેતન જુદું, બીજું ચેતન જુદું. એક જળ જુદું, બીજું જળ જુદું. આત્મા જુદો, ઈશ્વર જુદો. જગત જુદું, ઈશ્વર જુદો. આવા 5 પ્રકારના ભેદ કયા છે જે આપણા અનુભવનો વિષય છે. તમે પણ આત્મા ચેતન, હું પણ ચેતન, તમે જુદા હું જુદો. આ ઘડો જળ છે, ના વસ્ત્ર જળ છે. એક જળ જુદું, બીજું ચેતન પણ જુદું. ચેતન જુદું ને જળ જુદું. એક ચેતન જુદું, બીજું ચેતન જુદું. એક જળ જુદું, બીજું જળ જુદું. ઈશ્વર જુદો છે જ. હું જુદો, ઈશ્વર જુદો, જગત જુદું, ઈશ્વર જુદો. આપણો અનુભવનો વિષય. બસ આને સત્ય માનવો. પૃથક્ત્વેન યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન. કે બધામાં આત્મા જુદા જુદા છે. કે સ્વામીજી આત્મા એક જ હોત તો પછી એક જણ સુખી હતા, બધા સુખી થવું જોઈએ ને. એક સુખી છે ને બીજો દુઃખી છે, એટલે આત્મા જુદા જ છે. હું ને ઈશ્વર એક હોય તો હું ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાં, હું ક્યાં આવ્યો છું? ઈશ્વર જુદો, હું જુદો છું. આ પ્રકારે એમની બુદ્ધિ જે છે ને એ આજે જુદાપણું કે ભેદભાવ આપણો જણાઈ રહ્યો છે એને સમર્થન આપનારી, એને સત્યતા આપનારી બુદ્ધિ છે. ટૂંકમાં જે જગતને સત્ય માને છે. બધા હવે નૈયાયિકો, તાર્કિકો આ બધા છે ને એમનું આ પ્રકારનું ભેદભાવવાળું દર્શન છે, સામાન્ય માણસનું. તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. આ ભેદભાવવાળા જ્ઞાનથી જીવનમાં ક્યારે સુખ ના હોય, ક્યારે શાંતિ ના હોય. મોક્ષનો સવાલ જ નથી. આ રજોગુણી જ્ઞાન થયું જે સામાન્ય મનુષ્યનું જ્ઞાન હોય. યત્ કૃષ્ણ વદેકસ્મિન કાર્ય સક્તમ અહેતુકમ. ત્રીજો વળી ચેમ્પિયન છે તમોગુણી માણસ. પેલો અનેકમાં એકને જુએ, બીજો અનેકમાં અનેકને જુએ, બીજો એકમાં આ બધું જુએ. એકસ્મિન કાર્ય સક્તમ અહેતુકમ. એક જ બસ આ ઈશ્વર છે. બસ કોઈ વ્યક્તિને ઈશ્વર માને, કોઈ મૂર્તિને ઈશ્વર માને, કોઈ વસ્તુને ઈશ્વર માને, બસ આ જ.
અથવા એ ભગવાન એટલે આટલો જ, શ્રી કૃષ્ણ જ ભગવાન કહેવાય, હનુમાનજી જ ભગવાન કહેવાય, આ પેલો આકાશમાં એ જ ભગવાન કહેવાય, વગેરે વગેરે. બસ બીજું કોઈ નહીં. ભગવાને લોકો મર્યાદિત કરી નાખે. એક દેહ પૂરતો મર્યાદિત છે, એક નામ રૂપ પૂરતો મર્યાદિત છે, એક સ્થળ પૂરતો મર્યાદિત છે, એક અસ્મિન કાર્ય. આ તો કાર્ય છે, આ તો સર્જન થયેલી વસ્તુઓ છે. ભગવાન તો બધા કાર્યકાંડથી પર છે, પણ નહીં, જે જગતનો કોઈ પદાર્થ એમાં જ ભગવાનની બુદ્ધિ, અને એ સિવાય બીજા કશામાં નહીં. એ બીજા કોઈને સ્વીકારી પણ ના શકે. મારો ભગવાન જ છે, આ સિવાય બીજું કોઈ ભગવાન નથી, તારો ભગવાન ખોટો છે, વગેરે વગેરે. ભગવાન આટલો જ છે, વધારે નહીં. આવી જાતના જે પ્રકારની વિચારસરણી પાછળ કોઈ તર્ક નથી, જેની પાછળ કોઈ વિચાર નથી, વિવેક નથી, બસ આને આપણે અંધશ્રદ્ધા તો કહેવાય. કદાચ અંધશ્રદ્ધા નામનો શબ્દ વપરાય છે, જેની પાસે કોઈ વિચાર વિવેક નથી. જે અનેકમાં અનેક જો એની પાસે કઈ કારણ છે કે જો બધું અનેક દેખાય છે, પેલાને બધું દેખાય તો પણ કે ના એક જ આ સાચું છે, બીજું બધું નહીં. આ છે તમોગુણી જ્ઞાન. આપણા દરેકમાં આવી બધી વૃત્તિઓ રહેલી છે, ઓછે વત્તે ઓછી. ક્યારેક ક્યારેક આપણું મન સાત્વિક બની જાય તો આપણને બધું આમ બધું પ્રસન્નતા દેખાય. મોટે ભાગે મન રજોગુણી હોય ત્યારે બધો ભેદભાવ જ દેખાય. ક્યારેક એવું તમોગુણી થઈ જાય ને એવું આગ્રહી જળ થઈ જાય, એવું થઈ જતું હોય છે. આવું જયારે થાય ત્યારે આપણે જાણવું કે આ તમોગુણની ઉપજ છે, એને છોડવાનું છે. આ રજોગુણની ઉપજ છે, એને છોડવાનું છે. જ્ઞાનમ કર્મ છે. ભગવાન બી કર્મના ત્રણ વિભાગ કરે છે: સાત્વિક, રાજસ અને તામસ. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ. 23મો શ્લોક. આ ફલ પ્રેપ સુના કર્મ યત તત્ સાત્વિકમ ઉચ્યતે. અને સાત્વિક કર્મ કરો. કર્મયોગી જે પ્રકારનું કર્મ કરતો હોય છે, અને જે પ્રકારનું કર્મ આપણે સાત્વિક બનાવડે કરવું જોઈએ, તો સાત્વિક જ્ઞાનનું સેવન કરવું જોઈએ. ભલે આપણું મન ભેદભાવને સમર્થન આપે, પણ આપણે મનને સહકાર ના આપવો જોઈએ. આપણું મન કે એ જુદા હું જુદા ના, એ બધું કહે મન, પણ મને યાદ દેવડાવવું જોઈએ કે ના એવું નથી. આ બધામાં એક જ આત્મા, એક જ પરમાત્મા. હે મન, તું આ અભેદમાં છે, ભેદમાં જે છે, આ ભેદ તો માત્ર સપાટી પર છે. આ તરંગો અનેક છે, પણ જળ તો એક જ છે. ભલે અનેક અલંકારો, સુવર્ણ તો એક જ છે. ભલે અનેક નામ રૂપણ, સચ્ચિદાનંદ એક જ છે. આમ વારંવાર મને યાદ દેવડાવવું જોઈએ, જેથી આપણામાં ભેદભાવના બધા દ્રઢ સંસ્કાર પડ્યા છે, ધીમે ધીમે સંસ્કાર થોડાક જરા ક્ષીણ થતા જાય. તેમ કર્મ કરતી વખતે નિયતમ, જે કર્મ છે નિયત એટલે શાસ્ત્રમાં વિહિત, ટૂંકમાં જે ધર્મ પર આધારિત કર્મ છે. કેવું કર્મ? જે ધર્મ પર આધારિત છે, જે મૂલ્યો પર આધારિત છે. જે કર્મમાં અહિંસા, સત્ય વગેરે આ બધા મૂલ્યોનું પાલન થતું હોય, જેમાં પ્રામાણિકતા હોય, જેમાં બીજાના હિતને પણ જોવામાં આવતું હોય, માત્ર પોતાનો સ્વાર્થ નહીં પરંતુ બીજાના હિતને પણ જોવામાં આવતું હોય. નિયતમ સંગરહિતમ. એ કર્મ કરતી વખતે પણ કોઈ ઘમંડ નથી કે હું મહાન કામ કરી રહ્યો છું, જો હું શું કરું છું. આવો કર્મ કરવાનું કોઈ ઘમંડ નથી. સંગરહિતમ, નિયતમ સંગરહિત, નમ્રતાથી. જે કર્મ નમ્રતાથી કરવામાં આવે, કર્મ એવું કે નમ્રતાથી કર્મ કરે. એ જાણે છે કે મારામાં જે કે આવડત છે, શક્તિઓ છે, બધું ભગવાને આપેલું છે, મારું આમાં કઈ છે નહીં. એને આપેલી આ શક્તિઓથી, આવડતથી કે કુશળતાથી એનું જ કર્મ કરી રહ્યો છે. સંગરહિતમ, કર્મયોગી નમ્ર છે. નમ્રતા ક્યારે આવે? આપણે જીવનની વાસ્તવિકતા પર વિચાર કરીએ ત્યારે. બાકી જે કઈ છે સિદ્ધિઓ આપણી છે માની લે તો ઘમંડ આવે. પણ જયારે વિચાર કરીએ કે સિદ્ધિઓની પાછળ કેટલા કેટલા પરિબળો રહેલા છે, કેટલી મદદ મળેલી છે, કેટલો અનુગ્રહ રહેલો છે, ત્યારે આપણે નમ્ર બનીએ. અરાગ દ્વેષતઃ કૃતમ. જે કર્મ રાગ અને દ્વેષથી પ્રેરાયેલું નથી. મને ગમે છે માટે કરું, નથી ગમતો પણ ના કરો. રાગથી પ્રેરેલું કર્મ કેવું કહેવાય? મને ગમે છે માટે કરો, નથી ગમતું ના કરો. તો કે નહીં, જે કરવા યોગ્ય છે તે કરો. કરવા યોગ્ય ન ગમતું હોય પણ કરવા યોગ્ય છે તો કરવાનું.
અર્જુનનો કેવો પ્રશ્ન હતો? આ નથી ગમતું માટે નથી કરવું. એ ભગવાન, આ કરવામાં તો મારા સ્વજનોનો વધ થશે, એ મારે ના થાય, એમાંથી કેમ થાય? અપ્રિય કર્મ છે. એટલે અપ્રિય માટે દ્વેષ છે, પ્રિય માટે રાગ છે, અને રાગ જ દ્વેષ. સામાન્ય મનુષ્ય આવું જ કરતો હોય. ગમતું હોય તો કરે, ના ગમતું હોય તો ના કરે. પણ કર્મયોગી કેવો છે? જે કરવા યોગ્ય છે તે કરે છે, પછી ગમતું હોય કે ના ગમતું. ગમતું હોય ને કરવા યોગ્ય હોય તો નસીબદાર છે. ભાવતું હોય ને વૈદ કે તો એના જો રૂડું હોય કે નહીં. વૈદ કે મોટે ભાગે ભાવતું ના જ હોય. ભાવતું હોય તો બંધ કરાવી દે, અને ના ભાવતી વસ્તુ ખાવાની કે શું સ્વામી, બટાટા નહીં ખાવાના, ફલાણું નહીં ખાવાનું, રીંગણ નહીં ખાવાનું, પાપડી નહીં ખાવાની, નહીં ખાવાનું મોડો એ ભાજી ખાવાની, કારેલા ખાવા, એવું ખાવાનું કે આપણને. પણ હવે એવું બને? આપણા શરીરની જેવી હાલત હોય એ પ્રમાણે આપણને કહેવામાં આવે કારેલા નથી ભાવતા પણ યોગ્ય છે મારે ખાવા જોઈએ. લીમડાનો રસ પીવો ને પેલું પીવા, નિસર્ગોપચારમાં જાવ એટલે જાત જાતના રસ પીવડાવે, ભાજીનો રસ પીવડાવે વગેરે. કોઈ દિવસ એ ખવડાવી વસ્તુ ખાવા આપણે કોઈ ભાવે એવું હોય જ નહીં. પણ યોગ્ય છે માટે કરવું. તે જેનીમાં હજારો વસ્તુ કરવાની આવે જે આપણને ગમતી ના હોય, જાણી છે કે કરવા યોગ્ય છે. રાગ ટૂંકમાં કર્મ કરતી વખતે કે કર્મ કરવાની પ્રક્રિયામાં મારા રાગ દ્વેષને હું પોષણ ના આપું, પરંતુ જે યોગ્યતા છે કરવા યોગ્ય છે માટે પોષણ આપું. આ ફલ પ્રેપ્સુના કર્મ. તો ઉપરાંત કર્મયોગી જે કર્મ કર્યામાં એની ફળની પ્રેપ્સા નથી. આ કર્મ દ્વારા મને વ્યક્તિગત વળતરમાં કોઈ ગણતરી નથી. ફળનો અર્થ છે વ્યક્તિગત લાભ. ભગવાન જયારે એમ કહે કે કર્મ ફળની આસક્તિ છોડી દેવાનો અર્થ એ થયો કે કર્મ કરવાની પ્રક્રિયામાં વ્યક્તિગત લાભ માટે આસક્તિ છોડવી જોઈએ. કર્મ કરવામાં પ્રયોજન ના એવું નથી કહેતા ભગવાન. કર્મફળની હાંસલ પ્રયોજન, કર્મ કરવાની પાછળ કોઈ જે થાય ખરું એવું નથી. કર્મ કરવામાં તો કોઈ ધ્યેયને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે, પ્રયોજનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. પણ આપણે એવું પ્રયોજન નક્કી કરીએ જે આપણે લાભદાયી હોય તો કે નહીં. એવું પ્રયોજન નક્કી કરવાનું જે ઈશ્વરની સેવાના રૂપમાં હોય, સમાજની સેવાના રૂપમાં હોય, ભગવાનને અર્પણ કરવાના રૂપમાં હોય. એમાં કોઈ સ્વાર્થની ગણતરી ના હોય, એમાં તો પરાર્થની ગણતરી હોય. આ ફલ પ્રેપ્સુના કર્મ. કર્મયોગી એવો જ છે. સાત્વિક માણસ હંમેશા બીજાને મદદ કરવામાં વધારે આનંદ આવે. એનો અહંકાર કે માંગણી કરતો કે મારું પોષણ કર. એનું મન શું કહે છે? આને મદદ કર, આને આપ. આમ સાત્વિક માણસ હંમેશા અન્યને સુખી કરવામાં સુખ મળે. રજોગુણી માણસને પોતાના સુખથી સુખ મળે, તમોગુણી માણસને બીજાના દુઃખમાંથી સુખ મળે. સાત્વિક માણસ કેવો છે? અન્યના સુખે સુખી છે. એટલે આપો એવું કર્મ કરે જે અન્યને ઉપયોગી હોય. અફળ પ્રેપ્સુના કર્મ યત સાત્વિક. આવા પ્રકારના કર્મને સાત્વિક કહેવામાં આવે છે. કર્મ કે સાત્વિક રાજસ કઈ નથી, પણ કર્મ કરવાની પાછળ ભાવના છે એ કર્મને સાત્વિક બનાવે. ટૂંકમાં આ પ્રકારની ભાવનાથી, સાત્વિક ભાવનાથી કર્મ કરવામાં આવે એ કર્મને સાત્વિક કર્મ કહ્યું. યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ રાજસમુદાવૃતમ. તો કર્મ રજોગુણી કર્મ કયો? કામેપ્સુના કર્મ. ઈચ્છાથી, રાગ દ્વેષથી પ્રેરાઈને જ કર્મ થતું હોય. જે કર્મથી મારી વ્યક્તિગત ઈચ્છા પૂર્ણ થાય એ જ કર્મ હું કરું, તો વ્યક્તિગત ઈચ્છા પૂર્ણ કરવા માટે જે કર્મ થતું હોય કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ. એનો ઘમંડ જ હું કરી રહ્યો છું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. સાત્વિક માણસ જાણે છે કે આ કર્મરૂપી શકટનો ભાર તો ઈશ્વર તાણે છે, હું તો નિમિત્ત છું. તો રજોગુણી માણસ માને છે કે હું ભાર તાણી રહ્યો છું, હું કર્મ કરું છું, મારી જવાબદારી છે. આ મારી શક્તિથી, મારી બુદ્ધિથી
મારી આવડતથી હું કર્મ કરું છું. એટલા જ માટે આ કર્મના પરિણામે જે વળતર મળે મારું છે. બધા અહંકાર કહેવાય. સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ. આ રજોગુણી માણસમાં લોભ બહુ હોય, એને ક્યારે સંતોષ ના હોય, એટલે આપણે નાની નાની વસ્તુ ના કરે, એ મોટું કર્મ કરે. લોભ છે કે વધારે મેળવી લો, ક્રિયતે બહુ આયાસ કરવો પડે. એ સિવાય પણ આ સાત્વિક માણસ છે ને, એ કર્મ કરે તો પણ એને કર્મનો કોઈ બોજ ના લાગે, કારણ કે એને સ્વાર્થ નથી, રાગ દ્વેષ નથી, શું થશે શું નહીં એની કોઈ ગણતરી નથી, એની કોઈ ચિંતા નથી. આ કર્મના પરિણામે ઈશ્વર જે આપશે મને સ્વીકારી છે, પ્રસાદ છે ભગવાનનો. રજોગુણી માણસ હંમેશા કર્મફળની ચિંતા કરતો હોય કે આ કર્મને મળશે શું, મળશે કે નહીં મળે, સફળતા મળશે કે નહીં. નિષ્ફળતાને સ્વીકારી ના શકે, સફળતા જ જોઈએ. સાત્વિક માણસ કે ભાઈ નિષ્ફળતા આવે તો કઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા. સફળતા આવે ભગવાનની ઈચ્છા. રજોગુણી માણસ શું કે સફળતા જ જોઈએ, નિષ્ફળતા ન જોઈએ. સફળતા માટે રાગ, નિષ્ફળતા માટે દ્વેષ. મને બહુ ચિંતા હોય, સ્ટ્રેસ, સંઘર્ષ ઘણો હોય. એનું ધ્યાન કર્મ કરતા કર્મફળ પર વધારે છે. અને તો પછી તમે કર્મ કેવી રીતે સારી રીતે કરી શકો. ક્રિયતે બહુલા, એને કર્મ શ્રમ પણ બહુ પડે. આ જવાબદારી પોતાની માનતો હોય એટલે કે વધારે પડતો વહેમ ધરાવતો હોય, એને કારણે એને મનમાં સંઘર્ષ પણ વધારે હોય, બોજ પણ વધારે હોય. સાથે સાથે એના લોભ અને થોભના કારણે એવા જ કર્મ કરે જેથી એને વધારે મળે, માટે એનો ખૂબ પરિશ્રમ કરવો પડે. ક્રિયતે બહુલાયાસમ તદ રાજસમ ઉદાહરણ. આ પ્રકારના કર્મને રાજસ કર્મ અર્થાત રજોગુણમાંથી જન્મેલું કર્મ કહે છે. કર્મમાં કોઈ રાજસ નથી, પણ કર્મની પાછળ જે વૃત્તિ છે એ રજોગુણી વૃત્તિ છે. એટલે આપણે કર્મ કરીએ ત્યારે આપણી વૃત્તિને તપાસવાની બહુ સરસ તક મળે. ભગવાન બહુ બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી હોય ને, ભગવાન તો હોય જ, પણ કર્મને એમણે ખરું પકડ્યું છે, કારણ કે કર્મ તો સતત કરીએ જ છે. કેવી રીતે કર્મને પોતાની ઉન્નતિનું સાધન બનાવવું. કર્મ કરવાનો જેવો પ્રસંગ આવે ને કે તરત આપણી સ્વાર્થ વૃત્તિ હાજર થઈ જાય કે હું મારું છું, તરત. એટલે કર્મ કરી ત્યારે ખબર કે કયા પ્રકારનો સ્વાર્થ રહેલો છે, કેવી આસક્તિ રહેલી છે, કેવા રાગ દ્વેષ રહેલા છે. નહીતર છે ને આપણે આમ ખાબુચિયામાં પેલો કાદો ગમે તેટલો હોય પણ એને ના પડે, કોઈ ખલેલ ના પહોંચાડીએ તો ઉપરથી આમ પાણી એવું લાગે આપણને કે બસ એકદમ બધું જ સ્વચ્છ છે. એક કાંકરો નાખીએ ને એટલે અંદર અમલો કાદો બહાર આવે. આમ મન આપણને લાગે બધું બરોબર છે, કરોનો કાંકરો નાખીએ ને તરત બધું બહાર આવે. રાગ દ્વેષ બહાર આવે, સ્વાર્થ બહાર આવે, લોભ વૃત્તિ હોય તો બહાર આવે. એટલે જ કર્મ આ બધી વૃત્તિને આપોઆપ બહાર લાવે. અને તેથી એમને જાણવાની અને સાથે સાથે એમનેથી મુક્ત થવાની આપણને તક મળે. એટલે કર્મ બહુ સરસ વસ્તુ છે. તો રાગ દ્વેષ લોભ સ્વાર્થ આ બધું કર્મ કરતી વખતે હાજર થઈ જાય અને આપણા કર્મને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે. ત્યારે પ્રયત્નપૂર્વક રાગ દ્વેષ સ્વાર્થ આ બધી વૃત્તિઓનો પ્રયત્નપૂર્વક એટલે એને આપણે એને સહકાર ના આપીએ અને ત્યાં પ્રતિપક્ષ ભાવનાથી આપણે એની વિરુદ્ધ વૃત્તિ સ્થાપિત કરીએ. સ્વાર્થ નહીં, નિસ્વાર્થ, રાગ દ્વેષ નહીં, કર્તવ્ય બુદ્ધિ. ગમે છે માટે કરો નહીં, આ કરવું જોઈએ માટે કરું છું. એટલા માટે આ રજોગુણી વૃત્તિનું પણ અહીંયા આગળ વિશ્લેષણ કરવામાં આવ્યું. અનુબંધમ ક્ષમ હિંસામ અનવેક્ષ પૌરુષમ મોહાત આરભ્યદે કર્મ યત્ત તામસમુચ્યતે. તમોગુણી માણસ કેવો હોય, કોઈ વિચાર જ ના કરે. રજોગુણી માણસ તો આમ બહુ ચાલાક હોય, પોતાના કર્મમાં કુશળ હોય, બધી યોજના કરે ને કરે, બધે સ્વાર્થથી પ્રેરણા કરે એટલું ખરું.
તમોગુણી માણસમાં તો કઈ એવી અક્કલ હોતી જ નથી. ઝંપલાવે, સીધું ઝંપલાવે, કૂદકો જ મારે. એટલે તરતા આવડે જ કે નથી આવડતું. કેટલું ઊંડું છે ખબર છે? આ છીછરામાં ભૂસકો મારે તારો માથું ભટકા જુએ જ ને, ભૂસકો જ મારે. ઘણો તો કેવો હોય, ઝંપલાવે. અનુબંધમ ક્ષેમ હિંસામ પૌરુષમ અનવેક્ષ્ય. આ કર્મ કરીશ એના પરિણામે શું, એને કારણે શું ફળ મળશે, પરિણામ એ વિચાર જ ના કરે. આ કર્મ કરવામાં શું શું શક્તિઓ જોઈએ છે, મોટા ઉપાડે લીધું ખરું, તમે ખરી કેટલા પૈસા જોઈએ છે, કેટલો સમય જોઈએ છે, કેટલા માણસો જોઈએ, વિચાર જ ના કરે. ક્ષેમ શું શું વ્યય થશે, હિંસા શું નુકસાન થશે, આપણને કેટલું દુઃખ પડશે, બીજાને કેટલી અગવડ પડશે, કેટલા જીવજંતુઓ નાશ શું થશે, એ વિચાર જ ના કરે. પૌરુષમ, બે આ કર્મ કરવાની શક્તિ છે કે નહીં તારામાં? તારામાં આવડત છે, તારામાં જ્ઞાન છે, તારી પાસે સંપત્તિ છે, તારી પાસે એ માટેની સામગ્રી છે, વિચાર કર્યા વગર. ઘણા માણસો જ્યાં જ્યાં તુક્કા લગાવે, બસ મારે તો કરોડપતિ થવું, એટલે કરોડપતિ થાય ને પેલા તું હાઈસ્કૂલમાં જાતો ખરો, પેલા ભણતો ખરો, પેલા તારી યોગ્યતા તો પ્રાપ્ત કર. મારે પેલું બધા હંમેશા હવાની અંદર જાત જાતના કિલ્લાઓ રચ્યા કરે. એ માટે પોતાની જે લાયકાત જોઈએ, લાયકાત ઉભી ના કરે. શું લાયકાત જોઈએ એની ચિંતા પણ ના કરે. મોહાત આરભ્ય દે કર્મ, કોઈ પ્રકારના વિચાર વગર, વિવેક વગર જે કર્મ આરંભ કરવામાં આવે, જે ઝંપલાવામાં જ આવે, આ કર્મને તામસ કર્મ કહેવામાં આવે. ટૂંકમાં તમોગુણી માણસ આ પ્રકારના કર્મ કરે, વિચાર ના કરે. ગયા વર્ષે આપણે આટલા શ્લોકો સુધી કર્યું છે. હવે આપણે ચર્ચા આગળ કરીએ. તો જ્ઞાનમ કર્મ છે કરતા છે ત્રિધૈવ ગુણભેદત સત્વ રજસ્તમસ. આ ત્રણ ગુણના ભેદથી આ ત્રણના વિવાકરને ભગવાન આપણે સમજાવ્યું. હવે 26મા શ્લોકથી ભગવાન આગળ ગયા છે. હજી હા, હવે કરતા, જ્ઞાનમની વાત થઈ, હવે કરતા, ત્રણ પ્રકારના કરતા, સાત્વિક કરતા, રાજસ કરતા, તામસ કરતા. તો હવે ભગવાન 26મા શ્લોકમાં સાત્વિક કરતા, કરતા એટલે કર્મ કરનાર. જ્યાં જ્યાં સાત્વિક આવે કર્મયોગીનું આપણે વર્ણન સમજવું. તો કર્મયોગી કેવો હોય, સાત્વિક કરતા કેવો હોય, વર્ણન ભગવાન 26મા શ્લોકમાં કરે છે. મુક્ત સંઘો ન્યહં વાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ. ધૃત્યુત્સાહ સમન્વિતઃ. સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ. સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ. કર્તા સાત્વિક ઉચ્યતે. કર્તા સાત્વિક ઉચ્યતે. મુક્ત સંગઃ અનહંવાદી ધૃતિ ઉત્સાહ સમન્વિતઃ. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકારઃ. કર્તા સાત્વિક ઉચ્યતે. કરતા એટલે કર્મ કરનાર. આપણે આને સાત્વિક કરતા કહેવામાં આવે, સાત્વિક કર્મ કરનાર કહેવામાં આવે. એમાં પણ કયા પ્રકારની એની વૃત્તિ છે, દૃષ્ટિ છે, સમજ છે, ભાવના છે, એ પણ નક્કી થાય. એની ભાવનાઓ સાત્વિક છે, એની સમજ સાત્વિક છે. એટલે ભગવાને જ્ઞાનની વાત કરી કે આપણા જીવનમાં સત્વ તો પ્રવર્તમાન થાય જ્યારે આપણું જ્ઞાન પણ સાત્વિક બને કે ભાઈ અનેકમાં એક પરમાત્મા રહેલો છે. આ ભેદવા માત્ર બસ સપાટીના છે. હમણાં કહ્યું તે પ્રમાણે ભલે જળના તરંગો અનેક હોય પરંતુ જળ તો એક જ હશે. ભલે નામરૂપ અનેક હોય પરંતુ એ બધાના આધાર આપનાર સચ્ચિત આનંદ અસ્થિ ભાવી પ્રિય તો એક જ છે. એ જ મારું સ્વરૂપ છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ જીવનનું વાસ્તવ મુખ્ય પ્રયોજન છે.
એ જ્ઞાનથી વાસ્તવમાં મને સુખ કે મુક્તિ પ્રાપ્ત થાય, એ સિવાય મને કોઈ સ્થાયી કે ટકાઉ સુખ પ્રાપ્ત થવાનું નથી. આ પ્રકારની સમજ હોય તો આ સમજને પોષણ આપે એ પ્રકારની ભાવનાઓને આપણે સેવીએ. એ જીવન વિશેની મૂળભૂત સમજ બહુ મહત્વની છે. તો જ આપણે કર્મયોગી બની શકીએ. જો આપણે મૂળભૂત સમજ બરોબર હોય, યથાર્થ હોય. જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી. હું જીવનમાં મોક્ષ ઈચ્છું છું, જીવનમાં પૂર્ણતા ઈચ્છું છું, જીવનમાં હું અનંતતા ઈચ્છું છું, આનંદ ઈચ્છું છું. આ વિષયો તો વિષયો માટે પ્રિય નથી, પણ મને આનંદ પ્રિય છે માટે વિષયો પ્રિય બને છે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જગતના જે કશું પણ પ્રિય છે એ વસ્તુ કે વ્યક્તિ માટે નહીં, પરંતુ એ વસ્તુ કે વ્યક્તિ મને સુખનું સાધન છે એટલા માટે પ્રિય છે. એ દ્વારા સુખ મળે એ સુખ પ્રિય છે, આનંદ પ્રિય છે, અને આનંદ મારું સ્વરૂપ છે. આ મૂળભૂત સમજ બહુ જરૂરી છે. એનો અર્થ એ થયો કે આનંદ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. જે મારું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવાનું ના હોય, એનો તો આવિર્ભાવ કરવાનો હોય. અજ્ઞાનને કારણે, અહંકાર મમકારને કારણે, રાગ દ્વેષને કારણે જે સ્વરૂપભૂત આનંદ છે એ જાણે કે ઢંકાઈ ગયો છે. જેવી રીતે પેલો સૂર્ય વાદળ પાછળ ઢંકાઈ ગયો હોય અને સૂર્ય પ્રકાશતો હોય તો પણ એનો અનુભવ ન થાય, તે રીતે એ આનંદ આ બધા રાગ દ્વેષના, અહંકાર મમકારના વાદળો પાછળ જાણે કે ઢંકાઈ ગયો છે, હોવા છતાં અનુભવ થતો નથી. તેથી આનંદનો અનુભવ કરવા માટે મને કોઈ વસ્તુની જરૂર નથી. મને તો રાગ દ્વેષ કે અહંકાર મમકાર વગરના અંતઃકરણની જરૂર છે. તો મારી મુખ્ય વસ્તુ શું છે? અગ્રિમતા છે ને આપો, પ્રાયોરિટી છે ને આપો. જે નથી એને મેળવવા માટે નહીં, જે રાગ દ્વેષ છે એને છોડવા માટે. હું કેવી રીતે મારા જીવનમાં આ રાગ દ્વેષ અહંકાર મમકારથી મુક્ત કેમ થઉં? મારા જીવનને કેવી રીતે આ આંતરિક મુક્તિનું સાધન બનાવો? આમ મોક્ષ મુક્તિ એટલે જ રાગ દ્વેષમાંથી મુક્તિ, અહંકાર મમકારમાંથી મુક્તિ. તો કેવી રીતે જીવન જીવવું જેથી હું ક્રમશઃ આ બધું મુક્તિ પ્રાપ્ત કરતો જાઉં? આવી સમજ હોય ને તો પછી આપણે સ્વાર્થને પોષણ નહીં આપે, તો જ આપણે નિસ્વાર્થતાને પોષણ આપીશું. મારું પેલું મન જે છે એ તો અજ્ઞાનના પ્રભાવને કારણે સ્વાર્થને હંમેશા આગળ ધરે. અજ્ઞાનને કારણે મારું મન રાગ દ્વેષને આગળ ધરે, એની ટેવ પડી ગઈ છે. પણ આવા મનને હું સમર્થન ના આપું, સાથ ના આપું. એ મનને હું સતત કેળવું, એને કેળવણી આપો, તાલીમ આપો, એનું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો. આવું ક્યારે કરીએ? આપણામાં જીવનની મૂળભૂત સમજ હોય તો. એટલે આ સાત્વિક જ્ઞાનની વાત કરવામાં આવે કે અનેકતા સત્ય નથી, એકતા સત્ય છે. ભેદભાવ સત્ય નથી, અભેદ સત્ય છે. આ મારા વિશે અનુભવથી અપૂર્ણતા સત્ય નથી, પૂર્ણતા સત્ય છે. હું કઈ આવો એક આવી રીતે અલ્પ જીવ નથી, હું તો પૂર્ણ પરમાત્મા છું. આવી સમજ તો હોવી જોઈએ. અને એ સમજને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા હોવા જોઈએ. એમ કર્મયોગ. આપણને શાસ્ત્રને આચાર્ય પાસેથી જે જીવન વિશે જે સમજ પ્રાપ્ત થઈ છે, જીવનની દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ, એ દ્રષ્ટિનો અમલ કરવાનો પ્રયત્નનું નામ યોગ. તો મારા કર્મને રાગ દ્વેષને વધારવાનું સાધન નહીં બનાવો, મારા કર્મને રાગ દ્વેષને મુક્ત થવાનું સાધન બનાવીશ. મુક્ત સંગ અનહમવાદી, તું કર્મયોગી બની શકો. એટલે વિવેકી કર્મયોગ કેવો છે? વિવેકી છે.
એને ધ્યેયની સ્પષ્ટતા છે કે મોક્ષ મારું ધ્યેય છે અને મોક્ષનું સાધન આત્મજ્ઞાન છે. એને માટેની જરૂરિયાત છે અંતઃકરણ શુદ્ધિ અર્થાત રાગ દ્વેષની મુક્તિ. આ બહુ સ્પષ્ટ છે બધું. ત્યારે ધ્યેય સ્પષ્ટ હોય, માર્ગ સ્પષ્ટ હોય તો આપણી યાત્રા કોઈ પ્રકારના સંશય વગર આગળ વધે. વચ્ચે કદાચ આમાં મુશ્કેલીઓ આવે પણ આપણે હટી ના જાય કે જાણીએ છીએ કે આ જ માર્ગ સાચો છે. વચ્ચે કદાચ ભેખડ ધસી ગઈ હોય, હિમાલયમાં જતા જઈએ ભેખડ ધસી જવું બને, એટલે ભેખડ ધસી ગયો માર્ગ ખોટો નથી. માર્ગ તો મને ખબર છે કે આ જ માર્ગ સાચો છે. પછી કેવી રીતે આને પાર કરવી એના કોઈ ઉપાય શોધી કાઢીશું આપણે. આમ ધ્યેયની સ્પષ્ટતા અને માર્ગની સ્પષ્ટતા બહુ જ મહત્વનું છે. સાધ્યની સ્પષ્ટતા, સાધનની સ્પષ્ટતા. મુક્ત સંગ અને માટે આ કર્મયોગીને સાત્વિક કરતા કોઈ સંગ નથી, આસક્તિ નથી. આસક્તિ ક્યારે હોય? જે વસ્તુને આપણે સુખનું સાધન માનતા હોઈએ એના પ્રત્યે આસક્તિ હોય. જેને આપણે દુઃખનું સાધન માનતા હોય એના પ્રત્યે દ્વેષ હોય. પણ આ વસ્તુ સુખનું સાધન છે એ તો એને ન સમજવાનું કારણ છે, અને દુઃખનું સાધન માનવું પણ એને ન સમજવાનું કારણ છે. વિવેકી માણસ છે ને જે કોઈ સુખનું સાધન પણ નથી, દુઃખનું સાધન પણ નથી. આત્મા જ એક માત્ર સુખનું ઉદ્ભવ સ્થાન છે અને દુઃખ તો માત્ર મનની કલ્પના જ છે. આવું જાણતો હોવાને કારણે આસક્ત હોઈને કશાને સુખનું સાધન એને જોતો નથી. મારે આસક્ત કશાને દુઃખનું સાધન માનતો મારે એને દ્વેષ પણ નથી. મુક્ત સંગ અનહંવાદી. જે આસક્તિથી મુક્ત છે, રાગ દ્વેષથી મુક્ત છે. જે વિવેકી છે રાગ દ્વેષ ના હોય. રાગ દ્વેષ તો અવિવેકનું જ ઉપજ છે. એને આસક્તિ નથી, પક્ષપાત નથી, દ્વેષ નથી. જો મનમાં પક્ષપાત હોય તો આપોઆપ આપણે એવું કર્મ કરીએ જેથી જ્યાં આસક્તિ પક્ષપાત હોય એને લાભ થયું કરીએ આપોઆપ. અને કોઈક મને દ્વેષ મળે અન્યાય કરી બેસીએ, વિચાર્યા વગર જ. જેને મળે દ્વેષ છે એને અન્યાય કરી બેસીએ, જેને મળે રાગ છે એનો પક્ષપાત કરી જ બેસીએ. એમને મત થાય છે. અત્યારે મારું પ્રોગ્રામિંગ થાય છે ને, આમ અવાજ ધીમો પડે ને થોડું, કારણ કે પેલું વધારે સંભળાતું થયું. મનમાં પ્રોગ્રામિંગ છે. રાગ હોય ને આપણે એને પક્ષપાત કરીએ કે એના સુખમાં સુખ છે, દ્વેષ હોય ને આપણે અન્યાય કરીએ એના દુઃખમાં સુખ છે. દ્વેષ કોને કહેવાય? જેના દુઃખમાં મને સુખ છે. રાગ કોને કહેવાય? જેના સુખમાં મને સુખ છે. પણ જેના મળે રાગ છે એને સુખી કરવાનો હું પ્રયત્ન કરું. જરૂર પડે તો હું કાયદા એને થોડોક મચડું પણ ખરો, એને લાભ થાય. અને આને નુકસાન થાય એમાં પણ કાયદાને મચડું. રાગ દ્વેષ એટલે કાયદા અને ધર્મને મચડવાનું થાય છે. થોડુંક જુઠ્ઠું બોલાઈ જાય, થોડીક હિંસા થઈ જાય, થોડીક અપ્રામાણિકતાનું આચરણ થાય, હું થવાનું. એનાથી જો પેલા લાભ થતો હોય તો હું આવું કરું, પેલા નુકસાન થાય તો હું કરું. મુક્ત સંગ જ્યાં સંગ નથી, આસક્તિ નથી, રાગ દ્વેષ નથી, ત્યાં આગળ પછી ધર્મનો કોઈ ભોગ આપવાની જરૂર ના પડે. ત્યાં સત્યનો, પ્રામાણિકતાનો ભોગ આપવાની જરૂર નથી. મુક્ત સંગ. તો વિચાર કરો કે આવી આસક્તિ ન હોય, રાગ દ્વેષનો, આપણે કેવા મુક્ત છે. કર્મ કરવામાં કોઈ પ્રકારનું દબાણ, પ્રેશર નથી અંદર. આપણા રાગ દ્વેષ પ્રેશર, દબાણ કરે અંદરથી, આમ કર ના કરી શકે. એ અંદરનું દબાણ બહુ મોટું છે. રાગ દ્વેષ તો કોઈ દબાણ જ નથી, એટલે મુક્ત છે. જે કરવા યોગ્ય છે કરવા માટે મુક્ત છે. રાગ દ્વેષ આપણને કરવા યોગ્ય છે કરવા દેતા નથી. અને અહમવાદી નથી. મોટે ભાગે તો આપણે કશું કરીએ ને ત્યારે આપણી જાતને આગળ ધરવાનો પ્રયત્ન કરીએ કે કેમ બધા લોકો મારી નોંધ લે. અંગ્રેજી કે વિઝિબિલિટી. માણસ એવું કર્મ કરવા ઈચ્છે જેથી હંમેશા બધાની નોંધ લે. એટલે નાટકમાં એવું પાત્ર ભજાવવા ઈચ્છે કે જે અગત્યનું હોય. જે પાત્રને અગત્યતા હોય એ માણસ કરવાના ઈચ્છે કે એની કોઈ નોંધ ના લે. નાટકમાં હું રાજા બન્યો તો બધા નોંધ લે,
દરવાન બને તો શું કોઈ નોંધ ના લે. આ માણસો કર્મ એવી રીતે કરે કે જેથી કોઈક રીતે પોતાનું કામ દેખાઈ આવે, બીજાઓને પ્રભાવિત કરવા માટે કર્મ કરે, બીજાઓ પોતાની નોંધ લે માટે કર્મ કરે. આ કર્મ દ્વારા કેવી રીતે તમારી ખ્યાતિ વધે, કેવી રીતે તમારી મહત્તા વધે, બસ એ પ્રકારે કર્મ કરે. અનહમવાદી, અને આવો કોઈ એજન્ડા જ નથી. આ જે સાત્વિક માણસ છે, કર્મયોગી છે, એ કોઈ દેખાડવા કર્મ નથી કરતો, તો ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરે છે. એ તો કર્મ યોગ્ય છે માટે કરે છે. આ કરવા યોગ્ય છે માટે કરું છું, એની કોઈ નોંધ લે એટલા માટે નહીં. એ દાન કરે છે ને, દાન બસ દાતવ્ય નથી, દાન કરવું જોઈએ માટે કરું છું. એ છાપામાં મારો ફોટો આવે ને પેલું થાય, એવી કોઈ જાતની ગણતરી નથી. અનહમવાદી, ટૂંકમાં જે અહંકારના આગળ કરતો નથી, પોતાના વ્યક્તિત્વ આગળ કરતો નથી, પોતે દ્વારા કોઈ રીતે ખ્યાતિ કે પ્રતિષ્ઠા કે કંઈક પ્રાપ્ત કરવા એવો ઈચ્છતો નથી. અહંકાર છે ને એ પણ એક મોટો બોજ છે. આ બધી વસ્તુઓ આપણને બહુ થકવી દેનારી છે. રાગ દ્વેષ થકવી દેનારા છે, અહંકાર થકવી દેનારો છે. આ માણસ ગમે તેટલું કામ કરતો થાકતો કેમ નથી? કે થકવી દેનારી વસ્તુ અંદર છે, બહાર કરતા. કદાચ શરીરથી માણસ થાકે બની શકાય, સમજાય, પણ મોટાભાગનો થાક શરીર નથી હોતો, મોટાભાગનો તો મનનો જ હોય છે. માણસ ફસડાઈ પડે મનથી. આ મનમાં બધો બોજ હોય છે. ધૃત્યુત્સાહ સમન્વિત, એનામાં ધૃતિ છે, ઉત્સાહ છે, ધૈર્ય છે. ધૈર્ય કોને કહેવાય? આપણા માર્ગમાં કોઈ વિઘ્નો આવે તો વિઘ્નોને પાર કરવા માટેની જે વૃત્તિ છે ને, ધૈર્ય કહેવાય. પાછો ના આવતો હોય, ભેખડ પડે પાછો આવતો હોય એવું નહીં. ભેખડ તો એનો પડવાનો સ્વભાવ છે, પણ મારે પેલું જે પહોંચવું છે એના માટે કેવી રીતે એને પાર કરવી. વિઘ્નો તો માર્ગમાં આવવાના જ છે. શ્રેયાંશી બહુ વિજ્ઞાની એવું કહ્યું છે કે જ્યાં આપણે કોઈ સત્કર્મ કરવા જઈએ તો વિઘ્નો વધારે આવવાના જ છે. વિઘ્નો આવે છે. ભગવાનનો પણ એવો ધંધો લાગે છે કે વિઘ્ન આપણો ઉભો કરવા. જુએ કે આ કેવું, અને એની ધૈર્ય કેવું છે. આ ખરેખર દિલથી કરવા માંગે છે કે પછી દેખાડો કરવા માંગે છે? એટલે જ મહિમ્ન સ્તોત્રમાં કહ્યું ને કે વિષ્ણુ ભગવાન રોજ જે ભગવાન શિવજીની 1000 કમળથી અર્ચના કરે. હરિસ્તે સહસ્રમ કમલબલી માધાય પદયો. ભગવાન શિવને લાવો ભાઈ, અમની ભક્તિ ખરેખર આ રોજ આવી બધી અર્ચનાઓ કરે છે ખરા, પણ અંદરથી ભક્તિભાવ ખરેખર પ્રામાણિક છે કે નહીં, નિષ્ઠા છે કે નહીં? યદિ કોને તસ્મિન, ભગવાને એક કમળ લઈ લીધું, એમને ખબર ના પડે રીતે, તો 999 નામની અર્ચનાથી એક કમળ તો ખૂટ્યું. નિજ ઉદાહરણ નેત્ર કમલમ. ભગવાન કે ચાલો એક કમળ ખૂટ્યું, કઈ વાંધો નહીં. ઉદાહરણ નેત્ર કમલમ, પોતાના નેત્રમાં કમળ કહેવાય છે ને એવું કાઢી લીધું અને અર્ચના કરી. ગતો ભક્ત્યુદ્રેક પરિણિતમાં સૌ ચક્ર વપુષા. ભગવાન શિવજી ખુશ થયા વિષ્ણુ ભગવાનની ભક્તિથી અને એમને ચક્ર પ્રદાન કર્યું. આમ ઘણીવાર કસોટી થતી હોય છે એ જોવા માટે કે આપણે ખરેખર આપણામાં નિષ્ઠા છે કે નહીં, કમિટમેન્ટ છે કે નહીં, નિષ્ઠા છે કે નહીં, તત્પરતા છે કે નહીં, પ્રામાણિકતા છે કે નહીં. એટલે વિઘ્નો આવે. ધૃતિ ધૈર્ય કોને કહેવાય? વિઘ્નો આવે ને તાબે ન થાય. હું એમ નથી કહેતો કે વિઘ્નો આવે એટલે સતત લડાઈ કર્યા જ કરવી, એવું નહીં. પણ જે આપણા મનમાં નિશ્ચય છે કે જે કાર્ય મેં હાથમાં લીધું છે યોગ્ય છે, એટલે જ કેવું, જેને ધ્યેયની પણ સ્પષ્ટતા છે અને માર્ગની સ્પષ્ટતા છે કે આ માર્ગ જ યોગ્ય છે, એમાં વિઘ્ન આવ્યો છે, તેને પાર કરવું જોઈએ. ધૃતિ ઉત્સાહ સમન્વિત. આ ધૈર્યને કારણે ઉત્સાહ જન્મે, ઉદ્યમ કરતો હોય છે. અંદર ધૈર્ય હોય તો બહાર ઉદ્યમ થાય. ટૂંકમાં જે પોતાના કર્મને સિદ્ધ કરવા માટે જે પ્રકારનો પ્રયત્ન જોઈએ, જે પ્રકારનો પરિશ્રમ જોઈએ, જે ઉત્સાહ જોઈએ, ઉત્સાહ કહો, ઉદ્યમ કહો, પ્રયત્ન કહો, આ બધું ક્યારે થાય? મનમાં ધૈર્ય હોય ત્યારે કે બસ
કરીશ્યામી, હું તો આ મારું કામ કરીશ જ, આ કરીને જ રહીશ. એવું ક્યારે હોય? જ્યારે આપણને જ્ઞાનની સમજની સ્પષ્ટતા હોય. એટલા માટે વેદાંત શાસ્ત્ર સમજ પર સૌથી વધારે ભાર આપે છે. આપણે જીવનમાં જે કંઈ કરતા હોય છે બધી આપણી સમજ પર આધારિત હોય છે. એટલી સમજ સ્પષ્ટ હોય એ જેટલું જીવન સ્પષ્ટ હોય. આમ વિવેક હોય એને કારણે ધૈર્ય હોય, એને કારણે ઉત્સાહ હોય. ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. સિદ્ધિ એટલે સફળતા, અસિદ્ધિ એટલે નિષ્ફળતા. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. સફળતા નિષ્ફળતા નિર્વિકાર. આમ તો સફળતામાં વિકાર જન્મે હર્ષનો, નિષ્ફળતામાં વિકાર જન્મે શોકનો. સામાન્ય માણસ કેવો હોય? સફળતા જન્મે એકદમ હર્ષના આવેગમાં આવી જાય, નિષ્ફળતા મળી શોકથી નિરાશામાં ફસાઈ જાય. હર્ષ પણ વિકાર છે, શોક પણ વિકાર છે. એ આગળના પછીના શ્લોકમાં કહે છે આ બધું. આ કેવો છે? સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. સફળતા ઈશ્વરનો પ્રસાદ છે, નિષ્ફળતા એમનો પ્રસાદ છે. એ શું છે નથી જોતો, ક્યાંથી આવે છે જોવે છે. આ તો ભગવાનનો ભક્ત છે ને, કર્મયોગી ભગવાનનો ભક્ત છે. એટલે ભગવાન પછી કહે છે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિ વિંદતિ માનવ. એ પોતાનું કર્મ ઈશ્વરની આરાધના રૂપમાં કરતો હોય છે. એટલે એની દ્રષ્ટિ ભગવાન પ્રત્યે હોય, કર્મ ફળ પ્રત્યે નથી. કર્મફળ ક્યાંથી આવે છે? ભગવાન પાસેથી આવે છે. ભગવાન ઈશ્વર કર્મફળ દાતા છે. કર્મના ફળનો નિર્ણય કરનાર ઈશ્વર છે. એટલા માટે શું આવે છે મહત્વનું નથી, ક્યાંથી આવે છે મહત્વનું છે. સફળતા આવી આપનાર ઈશ્વર છે, પ્રસાદ છે. નિષ્ફળતા આવી આપનાર ઈશ્વર છે, એ પણ પ્રસાદ છે. જે ભગવાન કરે યોગ્ય છે. આમ બધો યોગ્યતાનો નિર્ણય કરવાનો ભગવાન પર છોડે, એ પોતાની બુદ્ધિ પર ના છોડે. બાકી સામાન્ય માણસ તો પોતે નક્કી કરે યોગ્ય છે કે નહીં, આ કે નહીં, ભગવાન નક્કી કરવાનો. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. આમ સફળતા કે નિષ્ફળતા, અનુકૂળતા પ્રતિકૂળતા, ઈચ્છનીય અનિચ્છનીય, ઠંડી ગરમી, માન અપમાન, સ્તુતિ નિંદા, નિર્વિકાર. નિર્વિકાર એટલે મનમાં કોઈ વિકાર જન્મતો નથી, પ્રત્યાઘાત જન્મતો નથી, કોઈ જાતનો આવેગ જન્મતો નથી. એને સંબંધ નથી પડતો ને. ટૂંકમાં એ જાડી ચામડીનો છે એટલા માટે નહીં, તો એને કશું ઓળખતું જ નથી એવું નહીં. બધું ઓળખે, એને બધી સમજ પડે, જાણે છે કે આ તો મિથ્યા છે, આ તો બધા વ્યવહારના સ્તરનું છે, આ તો બધા માત્ર સપાટીના સ્તરનું છે. આ બધા દ્વારા ઈશ્વર જ મારી સમક્ષ આવે છે. અપમાનના રૂપમાં આવનાર ઈશ્વર જ છે, નિષ્ફળતાના રૂપમાં આવનાર ઈશ્વર જ છે. અને તેથી એ વેશ જોતો નથી, એ વેશના પહેરનારને જોતો હોય છે. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. સફળતા નિષ્ફળતા જે હોય નિર્વિકાર. ટૂંકમાં મને સ્વસ્થતા જળવાઈ રહે. આગળ ભગવાને કહ્યું સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. શરૂઆતમાં બીજા અધ્યાયમાં જ કહી દીધું, હે અર્જુન, સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા, સફળતા નિષ્ફળતામાં સમાન મન રાખીને પછી કર્મ કરશે. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, યોગમાં નિષ્ઠ થઈને કર્મ કર. આસક્તિના ત્યાગથી, રાગદ્વેષના ત્યાગથી કર્મ કર. સફળતા નિષ્ફળતામાં સમાન રહીને કર્મ કર. સમત્વમ યોગ ઉચ્યતે. ચિત્તની સમાનતા, ચિત્તની સ્વસ્થતા. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. કર્તા સાત્વિક ઉચ્યતે. આ પ્રકારનો જે કર્તા છે અર્થાત કર્મ કરનાર છે, ભગવાન સાત્વિક છે. કઈ વસ્તુ સાત્વિક બનાવે છે? એની જે બુદ્ધિ છે, વૃત્તિ છે, ભાવના છે, એ સાત્વિક છે. આપણે એનું સેવન કરીએ માટે વર્ણન કરવામાં આવે. જ્યાં જ્યાં સાત્વિક વસ્તુનું વર્ણન કરવામાં આવે, શેના માટે? આપણે એનું સેવન કરીએ માટે. પછી રજોગુણ તમોગુણ વર્ણન કરશે ભગવાન, એનો આપણે ત્યાગ કરીએ માટે. હવે રજોગુણી કરતા કેવો હોય? 27મા શ્લોકમાં એની વાત કરે છે. રાગી કર્મ ફલ પ્રેપ્સુ લુબ્ધો હિંસા
લુબ્ધો હિંસાત્મકો શુચિઃ हर्ष शोकान्वितः कर्ता હર્ષ શોકાન્વિતઃ કર્તા राजसः परिकीर्तितः રાજસઃ પરિકીર્તિતઃ. રજોગુણ, રજોગુણમાં મનની કેવી સ્થિતિ હોય? રાગી એટલે દ્વેષી પણ સમજી લેવાનો. રાગી, રાગ ધરાવનારો, આસક્તિ ધરાવનારો, વિષયો માટે એકદમ આકર્ષણ જને છે. જે મનમાં રજોગુણ હોય ને તે આપણી આંતરિક જે અલ્પતા હોય, આંતરિક જે આપણે અસંતોષ, આપણે તીવ્ર આપણી લાગણી હોય. આ રજોગુણી માણસને તીવ્ર આંતરિક અસંતોષ હોય. એટલા જ માટેનું મન સંતોષ માટે સતત બહાર ભમતું હોય. એટલા જ માટે એ જગતના વિષયોને સુખના સાધન રૂપે જોતો હોય, મળે એમને માટે તીવ્ર અભિલાષા ધરાવતો હોય. એ હોય તો જ હું સુખી છું, એ હોય ન હોય તો સુખી નથી. ની હાજરીમાં સુખી છું, ગેરહાજરીમાં દુઃખી છું. એટલે રાગ જન્મે છે. રાગ કહો, આસક્તિ કહો, કેમ જન્મે છે? કારણ કે એ વસ્તુને સુખનું સાધન માનવા છે, કારણ કે પોતાને દુઃખી માનવામાં આવે છે. જ્યાં રજોગુણ હોય તો અંદર અજંપો હોય. અજંપો હોય તે ગોઠેની અંદર, એને કારણે પોતાને દુઃખી માનવામાં આવે અને જગતના પદાર્થોને સુખના સાધન માનવામાં આવે. જ્યાં રજોગુણ હોય ત્યાં આપોઆપ જ અધ્યારોપ થવાનો છે. પોતાના પર દુઃખનો અધ્યારોપ થાય, જગતના પદાર્થ પર સુખનો અધ્યારોપ થાય. બડે આકર્ષણ માટે હોય છે. અને દુનિયાની વસ્તુ તો ઓછી હોય, એની ઈચ્છનારા વધારે હોય. એટલે મને ખબર છે કે આ વસ્તુમાં આટલા આટલા અવરોધ હોઈ શકે, મારી ઈચ્છા પૂરી કરવામાં જે અવરોધરૂપ થાય એના માટે દ્વેષ હોવાનો છે. રાગ અને દ્વેષ તો સિક્કાની બે બાજુઓ જેવા છે. રાગ હોય ક્યાંક તો ક્યાંક દ્વેષ હોવાનો છે. એટલે આ રજોગુણી માણસ કેવો છે? રાગ અને દ્વેષ ધરાવનારો. એ રાગ અને દ્વેષથી પ્રેરાઈને જ કર્મ કરનારો. સાત્વિક માણસ કેવો હતો? કર્મયોગી, જે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, સેવાની ભાવનાથી, પરોપકારની ભાવનાથી, કર્તવ્યની ભાવનાથી કર્મ કરતો હતો. એનું પ્રેરક બળ કયું છે? કર્તવ્યની ભાવના, સેવાની ભાવના, પરોપકારની ભાવના. જ્યારે આ રજોગુણનું પ્રેરક બળ કયું છે? રાગ અને દ્વેષ. કઈ રીતે મને સુખ મળે, કઈ રીતે મને દુઃખ ના મળે. એ કઈ ખોટું નથી, પણ કઈ રીતે પદાર્થ મને મળે, કારણ કે એને સુખનું સાધન માનવામાં આવે છે. અને કઈ રીતે મને મળે અને કેવી રીતે ન મળે એને કેમ રોકી શકું. રાગી કર્મ ફલ પ્રેપ્સુહુ. તેથી કર્મફળમાં તીવ્ર ઈચ્છા ધરાવનારો આ મનુષ્ય માટે કર્મ મહત્વ નથી, એને કર્મનું ફળ મહત્વનું છે. આ કર્મ કરવાને કારણે શું મળશે એને મહત્વનું છે. એટલે મેં કહ્યું ને કે જ્યારે ફળ મહત્વનું હોય, જ્યારે પરિણામ મહત્વનું હોય, ત્યારે પ્રક્રિયા જે કર્મ છે એ મહત્વનું રહે નહીં. એટલે એમાં બાંધછોડ થાય. આ રજોગુણી માણસ છે, આ રાગ દ્વેષનો માણસ છે ને, એ સામાન્ય રીતે પોતાના કર્મ બાંધછોડ કરવાનો. કારણ કે એને કર્મની ક્વોલિટી, કર્મની ગુણવત્તા મહત્વ નથી, કર્મફળ મહત્વનું છે. સત્વગુણી માણસ માટે કર્મ મહત્વનું છે, કર્મફળ નહીં. એટલે કર્મ બાંધછોડ ના કરે, એ કર્મફળની બાંધછોડને સ્વીકારે લે. જ્યારે રજોગુણી માણસ માટે કર્મફળ મહત્વનું માટે એ કર્મ બાંધછોડ કરવા તૈયાર છે. એટલે આવા માણસો, જે મોટા ભાગના માણસો આવા જ હોય, તમે જુઓ કે ભાઈ એ મૂલ્યોમાં બાંધછોડ કરે. જરૂર પડે થોડુંક જરા જુઠ્ઠું બોલી લે, જરૂર પડે ત્યારે જરા કોઈને થોડું છેતરી લે, જરૂર પડે ત્યારે થોડો અપ્રામાણિક બની જાય, જરૂર ત્યારે કર્યા કરે, થોડીક ચોરી કરે લે. ચોરી કરવી એટલે ટૂંકમાં પોતાની આવક છુપાવી વગેરે આવી જાતની ચોરીઓ બધી. કાળા ને ધોળા ને રામ અને શ્યામ ને બધું કરવું જ પડે સ્વામીજી, એના બધું ચાલે જ નહીં. કેમ ના ચાલે? કાકા ફળ તો જોઈએ જ મને, પરિણામ તો જોઈએ જ, પરિણામ જોઈતો તો ના જ ચાલે. એટલે રાગી કર્મ ફલ પ્રેપ્સુહુ.
જે કર્મફળમાં ઈચ્છા ધરાવનારો, કર્મફળમાં આસક્તિ ધરાવનારો, કર્મફળની આસક્તિથી પ્રેરાઈને જ કર્મ કરનારો. લુબ્ધ, લોભી. આ લોભના બે પાસા છે. એક પાસું એ છે કે આપણી પાસે જે હોય એ સંતોષ થાય જ નહીં. લોભી માણસને ક્યારેય પણ પોતાની પાસે સંતોષ જ ના હોય, વધારે વધારે જ જોઈએ. એટલું જ નહીં, પણ જેમ વધારે આવે તેમ મળતું એની ઈચ્છા વધતી જાય. આ બધી આ ધન વગેરેની એનું જે ગણિત કઈ બહુ વિચિત્ર પ્રકારનું છે. સામાન્ય નિયમ એવો કહી શકીએ કે આપણે જેમ આપણે વધારે મળે તેમ જરૂરિયાત ઓછી થવી જોઈએ. પણ ધન વસ્તુ એવી છે ને કે જેમ વધારે મળે તેમ આપણા ઈચ્છાઓ વધતી જાય. ધન કહો, સત્તા કહો, પ્રતિષ્ઠા કહો, આ બધી વસ્તુઓ કેવી છે? જેમ વધારે મળે તેમની ઈચ્છા પણ વધે. એટલે માણસને ક્યારે સંતોષ થાય જ નહીં, હંમેશા અસંતોષ. લુબ્ધ, અસંતુષ્ટ. પોતાની પાસે જે છે અસંતોષ, એને કારણે પોતાની પાસે છે એ કોઈ દિવસ છૂટે નહીં એના હાથમાંથી. એને કારણે કેવું કંજૂસ. કંજૂસ એટલે પોતાને મળે નહીં. આ માણસ તો પોતાને મળે બધો ખર્ચ કરે. તમે એની પાસે કઈ કોઈ ફંડ ફાળો ઉઘરાવો જાય ને ત્યારે 1000 જાતના પ્રશ્નો પૂછે. શેને મળે જોઈએ, શું કરવાનું, શું નથી કરવાનું, પેલું કરવાનું, 1000 પ્રશ્ન પૂછે અને તેઓ 100 રૂપિયા આપે. એ ગોવા જાય ને ફલાણી જગ્યાએ જાય ને લાખ રૂપિયા ખર્ચે જુદી વાત છે. એટલે આ માણસો પોતાને મળે ખર્ચવા બહુ સંકોચ ના રાખે. એને કે લગન તો કરોડ રૂપિયા ખર્ચી નાખે. પેલો ભિખારી રિક્ષાવાળાને આપવાનો હતો એક આનો વધારે ના આપે. કાર્ડ બતાવો, શું છે, ક્ષેત્રમાં આવે છે. લુબ્ધ એટલે જરૂર પડે ત્યાં પણ એના છૂટે જ નહીં. એને શ્રદ્ધા તીર્થ સ્થાનમાં જાવ તો કશું એને એવી શ્રદ્ધા ના, આ બધા તો ભામટા છે, આવા છે, ભિખારી કોઈને આપવું નહીં. એની એવી શ્રદ્ધા જન્મે જ એ આપના, એને જ્યાં આપવું હોય ત્યાં આપે. એ ક્યાં આપે? જે આપવાથી કંઈક લાભ થતો હોય. કારણ કે મોટે ભાગે આપણે ફંડ ફાળો આપીએ ને શેના માટે આપીએ? બીજે વર્ષે હું એની પાસે ફાળો માંગવા જો કંઈક બીજો લાભ મળતો હોય. ચાલો મેં તને ફાળો આપ્યો, જેથી બિઝનેસ ધંધામાં કે લાભ કંઈક થતું હોય, ગણતરી સાથે આપે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ વિદ્ધિ રાજસમ. પોતાને વળતો ઉપકાર થાય માટે કશું કરે, બાકી ના કરે. અને નહીં તો કરો ના તો બહુ ખેત સાથે કરે. જો ખરો લઈ ગયો આમાં, જો છેતરી ગયો, ખરેખર આપણને ઘણા લોકો વધારે આવેના કરતા વધારે કુશળ લોકો હોય એટલે કઈ કઢાવી જાય એમની પાસેથી, ત્યારે પછી આ આપે કદાચ તોય પણ છેવટે દુઃખ સાથે આપે, ક્લેશ સાથે આપે. લુબ્ધ, દુઃખી હોય લોકો હંમેશા. લુબ્ધ લોભી, અસંતુષ્ટ, સાથે સાથે જે જરૂર હોય ત્યાં પણ એ ખર્ચે નહીં. હિંસાત્મક, એના સ્વમાં હિંસા હોય. હિંસા એટલે ટૂંકમાં પોતાને લાભ મળે માટે બીજા કોઈને નુકસાન થતું હોય તો પરવા ના કરે. એટલે આજકાલ કેવું ચાલે છે બધું, પેલો મોટી માછલી નાની માછલી ખાઈ હડપ જ કરી જાય. એક મોટો સ્ટોર બનાવી દે, નાના બધા વેપાર બંધ કરાવી દે. ભલે મને ચિંતા નથી, મને નફો મળવો છે, મારો વિસ્તાર થવો છે, એટલે પણ ત્યાં 15 માણસોનો ધંધો બંધ કરાવો, એને એના પગ પર પાટું મારે, કશી ચિંતા નથી. હિંસાત્મક. ટૂંકમાં પોતાને જે મેળવવો છે, પોતાનો ધ્યેય છે, એની પાસે એટલો બધો લાગેલો હોય કે ભાઈ મારા ધ્યેયની પ્રાપ્તિમાં બીજા કોઈને નુકસાન થાય એ ચિંતા કરે જ નહીં. રસ્તા પર ચાલવામાં એવો તો હું મગ્ન છું કે કેટલાય જીવડા કચડાઈ ગયા, કોણ ચિંતા કરે છે? હિંસાત્મક, અશુચિ, અપવિત્ર છે. બહારથી પણ પવિત્ર, અંદરથી પણ પવિત્ર. રાગ દ્વેષમાં હોય કામ, ક્રોધ, લોભ તો હોવાના જ. રજોગુણ કામ, ક્રોધ, લોભ હોવાના જ. ઈર્ષ્યા હોવાની, મદ માત્સર્ય હોવાના જ. એટલે એનું મન પણ કેવું છે? અપવિત્ર છે. અને મનની અપવિત્રતા છે, બહારની અપવિત્રતામાં પણ સામાન્ય રીતે દેખાઈ આવે. બહાર પણ અપવિત્ર હોય. એટલે સ્વામી વિવેકાનંદ મહારાજ વર્ણન કરે કે પશ્ચિમના દેશોમાં જઈએ તો જો પશ્ચિમ પૂર્વના દેશની બંનેની વિલક્ષણતા બતાવે
કે ત્યાં તમને કોઈ જમવા માટે બોલાવ્યા હોય તો કેવું સરસ ડાઇનિંગ ટેબલ તૈયાર કરેલું હોય, સરસ બધી પ્લેટ ને બધી વસ્તુ ગોઠવેલી હોય, એકદમ સ્વચ્છ, નેપકીનો સ્વચ્છ, અને પેલો બટલર અંદરથી આવે, આમ સ્ટાર્ચ વાળા કપડા પહેરેલા હોય, માથે ટોપી પહેરેલી હોય, વ્યવસ્થિત રીતે બધું પીરસવાનું હોય. બ્રેડ ગરમ ગરમ હોય. અંદર જઈને જો બ્રેડ કેમ બન્યો છે તો એ બ્રેડ બનાવતા એના પગ તળે જ કચરતો હોય. બ્રેડને કચરવો પડે ને, લોટને. એ કચરવા દરમિયાન એના શરીરનો પરસેવો અંદર જાય પાછો. નાયેલો ના હોય, બહારથી સ્ટાર્ચ વાળા કપડા પહેરેલા હોય, અંદરથી એવું જ બધું હોય. હિન્દુસ્તાનનો માણસ નાહી ધોઈને તૈયાર થઈને આવે, આપણા કપડા પર જોયો તો કેટલાય ડાઘા પડેલા હોય. આપણો રસોઈ હોય, મહારાજ બ્રાહ્મણ હોય, કદાચ નાયેલો હોય, પણ એને કોઈ બહારની સ્વચ્છતાનું કોઈ જાતની ઠેકાણું નથી. થાળી ધોઈ હોય, ના ધોઈ હોય, એ બધું હોય. એક જગ્યાએ અંદરની સ્વચ્છતા પર ભાર, બીજી જગ્યાએ બહારની સ્વચ્છતા પર ભાર. એટલે રજોગુણી માણસ બહારથી કદાચ સ્વચ્છ જણાય, લોકોનો દેખાડો કરવા માટે, અંદરથી બધું પોલમ પોલ હોય. અશુચિ હર્ષ શોકાન્વિત કરતા. હર્ષ અને શોક સતત એને જન્મ્યા જ કરે. કે જીવનમાં બે વસ્તુ, સફળતા હોય કે નિષ્ફળતા હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, ઈચ્છનીય હોય કે અનિચ્છનીય હોય, એ વસ્તુ હોય. અનુકૂળ હર્ષ, પ્રતિકૂળ શોક, સફળતા હર્ષ, નિષ્ફળતા શોક. ચાવી ચડાવેલા રમકડા જેવો જ છે. ટૂંકમાં એના મનમાં કયા પ્રકારની વૃત્તિ કે આવેગ જન્મશે નિર્ણય એ ના કરે, સંજોગો કરે. સંજોગો અનુકૂળ બને, એકદમ હર્ષના આવેગમાં આવી જાય. પ્રતિકૂળ બને, શોકના આવેગમાં આવી જાય. હર્ષ શોકાન્વિત કરતા. હર્ષ અને શોક, ઈષ્ટની પ્રાપ્તિમાં હર્ષ, અનિષ્ટની પ્રાપ્તિમાં શોક. આમ ઈષ્ટ હર્ષ શોકાન્વિત કરતા હંમેશા હર્ષ અને શોકની અંદર જ ઝોલા ખાતો હોય. ક્યારે મનની સ્વસ્થતા ના હોય, મનમાં પ્રસન્નતા ના હોય. હર્ષનો અર્થ આનંદ. આપણે ભલે કે હવે રજોગુણી આનંદ છે, જે વસ્તુ મને આનંદ આપે છે એમાં દુઃખ આપવાની છે. પ્રસન્નતા તો આંતરિક છે, સ્વતંત્ર છે. એની ચર્ચા કરવામાં આવશે આગળ. હર્ષ શોકાન્વિત કરતા રાજસ પરિકીર્તિત. એ અર્જુન આ કરતા છે એ રજોગુણી કરતા છે. સાત્વિક કરતા, રજોગુણી કરતા. અને પછી તમોગુણી કરતાની વાત કરી લઈએ. 28મા શ્લોકમાં કહે છે, અયુક્ત પ્રાકૃત સભ્યઃ અયુક્ત પ્રાકૃત સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકો રસઃ શઠો નૈષ્કૃતિકો રસઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે કર્તા તામસ. તમોગુણી કરતા, ટૂંકમાં એનું મન તમોગુણી છે. જેનું મન સત્વગુણ સાત્વિક હોય એ કરતા પણ સાત્વિક હોય. જેનું મન રજોગુણી હોય એને કર્મ રજોગુણી હોય, કરતા પણ કરવાની રીત પણ રજોગુણી હોય. જેનું મન તમોગુણી છે એની કરવાની રીત પણ તમોગુણી છે, એનું વ્યક્તિત્વ તમોગુણી છે, એના કર્મ બધું તમોગુણી હોય. તો તમોગુણી માણસ કેવો હોય? આમ જયારે ભગવાન કર્તાની વાત કરે છે ત્યારે ખરેખર તો વ્યક્તિનું જ વર્ણન કરે છે. સાત્વિક કરતા સાત્વિક વ્યક્તિ, રાજસ કરતા રજોગુણી વ્યક્તિ, તામસ કરતા તમોગુણી વ્યક્તિ. આ તમોગુણી વ્યક્તિ કેવી હોય? તમોગુણી માણસ કેવો હોય? અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ. અયુક્ત, જેમાં યુક્ત એટલે જે યોગ, ચિત્તની એકાગ્રતા. યોગ એટલે સાવધાની, ચિત્તની એકાગ્રતા. અયુક્ત એટલે જેના ચિત્તમાં એકાગ્રતા નથી, વિક્ષિપ્ત ચિત્ત. જેનું ચિત્ત હંમેશા કેવું હોય? વિક્ષિપ્ત હોય, ક્યાંય પણ અસ્થિર ચિત્ત વાળો. એટલે ભગવાન ચંચલમ મના કૃષ્ણ પ્રમાણે ચંચળ અસ્થિર ચિત્ત વાળો કહે અયુક્ત. યોગ એટલે એકાગ્રતા જેનામાં નથી, સાવધાની જેનામાં નથી. કેમ નથી? કારણ કે સર્વદા વિષય અપહૃત ચિત્તત્વેના, એનું મન હંમેશા વિષયોની અંદર જ ભ્રમણ કરતું હોય, અને તેથી એના મનમાં કે ચિત્તમાં ક્યાંય સ્વસ્થતા ના હોય,
એકાગ્રતા ના હોય, બધે ભમ્યા કરતો હોય. પ્રાકૃત અસંસ્કારી, ટૂંકમાં અણઘડ જેને કહેવાય, ઘડાયેલો નથી, સંસ્કાર જેનામાં નથી. શાસ્ત્ર સંસ્કૃત બુદ્ધિ, શાસ્ત્રની અસંસ્કૃત, જેને કોઈ શાસ્ત્રના સંસ્કાર નથી, જેની બુદ્ધિમાં સંસ્કાર નથી. હિન્દુસ્તાનમાં તો બહુ આપણે દેખાય છે, કોઈ જાતના સંસ્કાર જ નહીં. પાણી આવ્યું ન ચાલ વચ્ચે, પાણી ભલે ને જાય, એ થાય જ નહીં. આ પાણી બગડે છે, કોઈને નથી મળતું એવી ચિંતા જ ના હોય. થાય અંદર આટલો બધો ખાવાનું લીધું, થોડું ઘણું ખાધું, બાકી ફેંકી દીધું, એટલે આ બગાડે તો ચિંતા જ નથી. ઘરનો કચરો બહાર ફેંક્યો, ગાડી વાળીને પાનની પિચકારી મારી, કઈ થતું જ નથી અંદર કે આપણે શું કરીએ છીએ, અરે કેવું ગંદકી કરીએ. અણઘડ, પ્રાકૃત અસંસ્કૃત, સંસ્કારહીનતા, સંસ્કાર નથી, સભ્યતા નથી. જો સંસ્કાર હોય, સભ્યતા હોય, તો આપણે બીજાની લાગણી પણ સમજી શકીએ, તો આપણે સ્વચ્છતા મળે, પ્રેમ હોય, તો આપણને બીજા લોકોની જરૂરિયાત માટેની એક સંવેદનશીલતા હોય, બીજાની જરૂરિયાત સમજીએ, બીજાની લાગણી સમજીએ, એવું સ્વચ્છતા મળે, પ્રેમ. જ્યાં ને પાંચની પિચકારી મારે, તમે લખો કે અહીં નહીં મારે તો ત્યાં પિચકારી મારે. ત્યાં સુધી કે તમે ભગવાનની ધારો કે તમે હું તો ત્યાં ટાઇલ્સમાં ભગવાન તોય પિચકારી મારે, એટલે કઈ થાય જ નહીં અંદર. આપણા તત્વતીર્થની અંદર આપણું ત્યાં એક પાણીની પરબ બનાવે છે, એક ફિલ્ટર છે, વોટર કુલર છે, અને બહાર નળ મૂકેલા છે, પ્યાલો મૂકેલો છે, બધું છે. બસ ચેઇન સાથે પ્યાલો મૂકે તો ચેઇન તોડી નાખે તો જુદી વાત છે. ત્યાં સરસ પેલી ટાઇલ્સ લગાવે છે. મને જે માર્બલ છે કે પછી બીજું કંઈક એથી પણ સારું છે. આ બધું જયારે લોકોને ત્યાં આવવું ગમે, એમને પાણી પીવું ગમે, લોકો શું કરે, ત્યાં જ પાણીની પિચકારી મારે, ત્યાં જ. આટલી સરસ વસ્તુ છે, સુંદર છે, સ્વચ્છ છે, એને બગાડવી એવું તો લાગે જ નહીં. પાણીની પિચકારી ત્યાં જ મારે, પછી પાણી પીએ. બીજા આવનારને કેવું થશે એની કોઈ ચિંતા જ નથી. પ્રાકૃત અસંસ્કૃત, એટલે સંસ્કારનો અભાવ, કેળવણીનો અભાવ, ઘડતરનો અભાવ. બાળક બુદ્ધિ, બાળક કેળવાયેલું જ નથી, જેમ તેમ કરે. બાળકને શું હોય, ગમે તે કરે, ગમે તે ખાય ને ગમે તે કરે. બસ 50 વર્ષ થયા પછી એવી ને એવી જ વૃત્તિ રહી હોય. અયુક્ત પ્રાકૃત, કે આ તમોગુણ વસ્તુ એવી છે ને કે એ જ્ઞાનને વિરોધી છે. તમોગુણ એટલે જ અજ્ઞાન, એટલે અંધકાર, એ જ્ઞાનનો વિરોધી છે. એટલે જ્ઞાન કહો, સંસ્કાર કહો, કેળવણી કહો, આમાં એને અડકે જ ને આ બધી વસ્તુ. તમે કહો તો અડકે નહીં, બધું સાંભળીને એનું એ જ કરે પાછું, કશું અડકે જ નહીં. કારણ કે તમો ગુણ છે એટલે આ જ્ઞાન તો ત્યાં સ્પર્શ જ ના કરે. એટલા માટે એ અનુભવથી શીખે પણ નહીં, કોઈમાંથી ના શીખે ને પોતાના અનુભવમાંથી પણ ના શીખે. સ્તબ્ધ, સ્તબ્ધ એટલે કેવો છે, અક્કડ પાછળ એવો છે સ્તબ્ધ. ગુરુદેવતા અનમ્રત, એને અનમ્ર શબ્દ છે, અક્કડ છે, વિનમ્રતા નથી. કોઈ નમસ્કાર ના કરે, અક્કડ નક્કડ ઉભો રહે. એવી કોઈ પ્રકારનો એવી જાતનો વહેમ ધરાવતો ખોટો. એટલે જે ખરેખર પૂજનીય છે એમને જે નમસ્કાર યોગ્ય છે, નમસ્કાર કરે છે. મંદિરમાં જતો ઉભો રહે, મંદિરમાં જાય જ નહીં મોટે ભાગે. તો મંદિરમાં જાય તો એ લોકો જેને દર્શન એને બહાર મૂકીને બહાર ઉભા રહે, અંદર ના જાય, બહારથી જ પાછો આવે. અંદર જાય તો આમ બાઘા માર્યા કરે. એટલે ત્યાં દર્શન કરવા બદલે સ્તબ્ધ, અનમ્ર, ટૂંકમાં જે અક્કડ છે, જેના નમ્રતા નથી, જે વળતો નથી. શઠ, જે શઠ છે, ટૂંકમાં બીજાને છેતર, આવી જાતની પાછી કુશળતા હોય છે ને લોકોમાં. આવા સંસ્કાર ના હોય, આવી કેળવણી ના હોય, એવી જાતની આ એવી સુંદરતા હોય, વિકૃતિ હોય, લોકોને કેમ પેલા છેતરવો, કેમ એકને બદલે બીજું કેમ બતાવવું, એકને બદલે બીજું કેમ કાર્ડ બતાવવું, કઈ ને કોઈ છેતરવા કેમ, જેનો લાભ કેમ લેવો. તો કે પોતે જાણતો હોય અને છતાં કહે બીજું,
આવું બધું કરવામાં એ લોકોનું કંઈક ચાલાકી હોય છે. આવી શઠતા, બીજાને છેતરવા, ટૂંકમાં જુઠ્ઠું બોલવું, અંદર કંઈક હોય ને બહાર કંઈક આવી જાતનું કપટ કરવું. નૈષ્કૃતિક. નૈષ્કૃતિ કોને કહેવાય? જે બીજાના પેટ પર પાટું મારતા જરાય અચકાય નહીં. રજોગુણી માણસ વિશે પણ આપણે કહ્યું, એ પણ બીજાની દરકાર નથી કરતો. પણ આ તમોગુણી તો એટલો બધો સંવેદન રહિત છે કે બીજાને કશું થાય ને કે લાગે જ નહીં. રજોગુણી માણસ તો પોતાનો સ્વાર્થ પૂરો કરવામાં કદાચ બીજાને નુકસાન થતું હોય બને, અને તો એવું નથી. બીજાને નુકસાનમાં જ એને આનંદ આવતો, તોડફોડ કરે બસ. પથ્થર એમને આ બધાને તમારે હુલ્લડો કરાવવો હોય, પથ્થર વાળો બધો તરત તૈયાર થઈ જાય. શું બસ એને ખબર નહીં શું કામ પથ્થર મારવામાં આવે એટલે મજા આવે. બસ તોડફોડ કરે એ લાગી જાય. શેને માટે? જે કાંઈ જેનું ગમે કારણે પેલા કહ્યું એટલે કરું છું. એને તોડફોડનો આનંદ છે. અને કારણે લાખો રૂપિયાનું નુકસાન થાય છે, આ બધાને ચિંતા જ નથી. આગ લગાડી દે એટલે પણ એનું રોજી રોટી એનું શું જે થાય ખરો, બસ મજા આવે એને. ક્રૂરતા છે, નિષ્ઠુરતા છે. નૈષ્કૃતિક અલસ. આ શું કરવાનું એ કરે જ નહીં. બીજું તો કઈ આ શું જે કર્તવ્ય કર્મ કરે જ નહીં. વિષાદી, હંમેશા શોકગ્રસ્ત હોય, વિષાદગ્રસ્ત જ હોય હંમેશા. ટૂંકમાં અસંતોષ અંદર એટલો બધો હોય, સતત હંમેશા કચકચ કર્યા કરતો હોય, સતત ફરિયાદો કર્યા કરે, ફરિયાદો કરે, દોષારોપણ કરે, કકડાટ કરે, સતત અસંતુષ્ટ, અને તેથી હંમેશા દુઃખી ને દુઃખી. વિષાદી એટલે વિષાદ હોવો એનો સ્વભાવ થઈ ગયો છે. દીર્ઘ સૂત્રી છે, સૂત્રને લંબાવે, લાંબુ કર્યા કરે. ટૂંકમાં જે કામ કરો ને કરે જ નહીં. અત્યારે કરો ને કાલે કરે જ નહીં, કાલનું પછી મહિના પછી કરે જ નહીં. ટૂંકમાં લંબાવ્યા જ કરે. કારણ કે મનમાં એને નક્કી જ ના કરી શકે. કશી વસ્તુનો નિર્ણય કરો ને નિર્ણય કરી જ ના શકે. આમ કરીશ તો પેલું નુકસાન થાય, આમ કરીશ તો આ નુકસાન થાય, આમ કરે કોઈ એટલે ટૂંકમાં એને કશું એ કોઈ નિર્ણય પર આવી શકે જ નહીં. એ નિર્ણય પર ના આવડે તમે કંઈ કરી ના શકો. દીર્ઘ સૂત્રી છે, અને તેથી હંમેશા એ કામ લંબાવ્યા જ કરે, નિર્ણય લંબાવ્યા જ કરે, કામ લંબાવ્યા જ કરે. તમે કહો કે આજે આપણે વાયદો આપે, આ બધા વાયદાઓ જાણીતા છે ને. તો આપણે કપડાં આપે સીવવા મળે, લો ભાઈ હા રવિવાર લઈ જજો, રવિવાર જાઓ, ના આવતા રવિવાર આવજો, પછી રવિવાર આવજો, ચાલ્યા જ કરે, મુદતો આપ્યા જ કરે. કોર્ટમાં જાઓ તો મુદતો મળે, વકીલોમાં મુદતો મળે, દરજીમાં મુદત મળે, બધે મુદત જ મળે, લંબાવ્યા જ કરે. કરોડો કેસ ભેગા થઈ હિન્દુસ્તાનની અંદર, કોર્ટની અંદર, એક બે નહીં કરોડો બધા કેસ બાકી, જો નિકાલ લાવ્યા વગરના કરોડો કેસ છે. કોઈ ચિંતા નથી, આપણને ટેન્શન થઈ કે આટલું કામ વધી થશે જ, કઈ થતું જ નથી. પેટનું પાણી જ ના હાલે ને, ચાલ્યા કરે તો થશે, થવાનું છે થશે. એટલે આટલું બધું કામ તારે કરવાનું છે, ક્યારે કરીશ? થશે થશે, નહીં થાય નહીં થાય, ચિંતા જ નથી, કોઈ જવાબદારી જ નથી. આ હિન્દુસ્તાનમાં કેટલો તમોગુણ, આ બધું તો બહુ દેખાય, ચારે બાજુ દેખાય, તમોગુણ પ્રવર્તમાન છે. થોડી ફેક્ટરી નાખીને થોડા પૈસા કમાય અને હવે આમ પેલા ગ્રાફ ઊંચા કરે એટલે શું થઈ ગયું? એમ ના માનું કે આપણે વિકાસ કરે, જો ખોટો સંતોષ લઈ શક્યા. આ બધું બદલાય ત્યાં સુધી કરવાનું શું? તો ગધેડા પર અંબાડી મૂકવા જેવું છે. આ તો બીજું કાંઈ નથી. પણ વિષાદી દીર્ઘ સૂત્રી છે, કરતા તામસ ઉચ્ચતે. આવા કરતાના વ્યક્તિને તામસ એટલે આ તમોગુણી માણસ સ્વભાવ હોય. આ પ્રકારે ભગવાને કરતા, જ્ઞાનમ કર્મ છે, કરતા છે. જ્ઞાન, કર્મ ને કરતા ત્રણેયના સત્વ રજસ્તમસ એ ગુણથી વિભાગ કરીને આપણે સમજાયું. રજોગુણ ને તમોગુણનો ત્યાગ કરવા માટે સત્વગુણનું સેવન કરવા માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जग जननी कृपा करो अम्बे, जगत जननी कृपा करो अम्बे, जग जननी कृपा करो अम्बे, जगत जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जननी 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 कृपा करो अम्बे, जननी
मंदहास वदने मनोहरि माता जगज्जननी मंदहास वदने मनोहरि माता जगज्जननी माता 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 जगज्जननी माता 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 जगज्जननी मंदहास वदने मनोहरि माता जगज्जननी मंदहास वदने मनोहरि माता जगज्जननी माता 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 जगज्जननी माता 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 जगज्जननी जगज्जननी शुभ जननी जगज्जननी शुभ जननी माता जगज्जननी अम्बा माता जगज्जननी माता जगज्जननी अम्बा माता जगज्जननी ईश्वरी अम्बा परमेश्वरी अम्बा ईश्वरी अम्बा परमेश्वरी अम्बा माता 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 जगज्जननी माता 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 जगज्जननी मंदहास वदने मनोहरि माता जगज्जननी मंदहास वदने मनोहरि माता जगज्जननी माता 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 जगज्जननी माता 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 जगज्जननी जगज्जननी शुभ जननी जगज्जननी शुभ जननी माता जगज्जननी अम्बा माता जगज्जननी माता जगज्जननी अम्बा माता जगज्जननी ईश्वरी अम्बा परमेश्वरी अम्बा ईश्वरी अम्बा परमेश्वरी अम्बा माता 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 जगज्जननी माता 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 जगज्जननी जगज्जननी शुभ जननी जगज्जननी शुभ जननी माता जगज्जननी अम्बा माता जगज्जननी माता जगज्जननी अम्बा माता जगज्जननी ईश्वरी अम्बा परमेश्वरी अम्बा ईश्वरी अम्बा परमेश्वरी अम्बा ईश्वरी अम्बा परमेश्वरी अम्बा ईश्वरी अम्बा परमेश्वरी अम्बा माता 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 जगज्जननी